જીવનને બે દૃષ્ટિએ જોવાનું. પ્રત્યેક જીવનમાં કેટલોક આશીર્વાદનો ભાગ હોય છે, કેટલોક અભિશાપનો ભાગ હોય છે. કેટલાકના આશીર્વાદના ભાગને આપણે જોઈ શકતા હોઈએ છીએ અને અભિશાપના ભાગને જોઈ નથી શકતા હોતા. એક રાજાની રાણી હોય, એના ઉપર કુદરતના કેટલા મોટા આશીર્વાદ છે કે નખ સોને મઢેલી છે અને મહેલમાં રહે છે. એ આશીર્વાદના તત્વને તો આપણે જોઈ શકીએ છીએ, પણ મહેલમાં રહેનારી એ રાણી એક મજૂર પોતાની પત્નીને જેટલો પ્રેમ આપે એટલો પ્રેમ પણ એ પ્રાપ્ત નથી કરી શકતી. એના અભિશાપને લોકો ભાગ્યે જ જોઈ શકતા હોય છે. પણ છતાં એક તરફ આશીર્વાદ, બીજી તરફ અભિશાપ. મારી દ્રષ્ટિએ જન્મની સાથે ચાર તત્વો કાં તો આશીર્વાદ રૂપમાં કાં તો અભિશાપ રૂપમાં બહુ મોટો ભાગ ભજવતા હોય છે. આ ચાર વાતો યાદ રાખજો. જન્મતાની સાથે બાળકને ક્રેડિટ મળે છે. એને ક્રેડિટ મળે છે, એ નગરશેઠના ત્યાં જન્મ્યો છે. એનો પોતાનો કોઈ પુરુષાર્થ નથી, એને હજુ કશું જ કર્યું નથી, પણ એને ક્રેડિટ મળે છે. જન્મતાની સાથે એક બાળકને સૌંદર્ય મળે છે. જન્મતાની સાથે એક બાળકને આરોગ્ય મળે છે. અને જન્મતાની સાથે એક બાળકને સારા સ્નેહીજનો મળે છે. આને હું ચાર જન્મજાત આશીર્વાદ માનું છું. જેની પાસે આ ચાર નથી હોતા એના ઉપર કેટલું વીતતું હોય છે, એને જેને અનુભવ હોય એને ખબર પડે. તમને જન્મતાની સાથે ત્રણ પ્રકારની ક્રેડિટ મળે છે. તમને સામાજિક ક્રેડિટ મળી, તમને ધાર્મિક ક્રેડિટ મળી, તમને આર્થિક ક્રેડિટ મળી. તમે તો જન્મતાની સાથે સુખી જીવન જીવતા થઈ ગયા. એક માણસ એવો છે કે જન્મતાની સાથે એને સામાજિક કલંક મળે છે. કર્ણ. કર્ણમાં શું ખૂટે છે? કર્ણ કોઈથી ઉતરતો નથી, કોઈથી નાનો નથી, અને છતાંય આખી જિંદગી ભર કર્ણને સહન કરવું પડે છે. કારણ કે એની સાથે સોશિયલ કલંક લાગેલું છે. સોશિયલ ક્રેડિટ નહીં, પણ સોશિયલ કલંક લાગેલું છે. એક વિધવા સ્ત્રીનું બાળક, ત્યજી દીધેલું, ફેંકી દીધેલું બાળક, અનાથ આશ્રમમાં ઉછરીને મોટું થયેલું બાળક, એ બાળક છે, પણ એની પાસે જે સામાજિક ક્રેડિટ હોવી જોઈએ એ સામાજિક ક્રેડિટ નથી. અને નથી એટલે એના જીવનના વિકાસમાં જે તકો બીજાને મળશે એ તકો એને નહીં મળી શકે. મારી ઓળખીતી એક બેન હતી, બહુ સરસ ભજન ગાય, બહુ સુંદર ભજન ગાય, બહુ સંસ્કારી, બહુ સદગુણી. પ્રવચનમાં આવે, બહુ ધીમું બોલે, બહુ શાંતિથી બોલે. એના ડગલે ડગલે તમે ગંભીરતા જુઓ. ગૌર વર્ણ. મેં એને પૂછ્યું, બ્રાહ્મણ છો? મને કે ના મહારાજ, મને ખબર નથી હું કોણ છું. હું તો અનાથ આશ્રમમાં ઉછરીને મોટી થઈ છું અને અનાથ આશ્રમે મને પરણાવી છે, ત્યાં હું પરણી છું, હવે વિધવા થઈ છું. એની દીકરી એટલી જ રૂપાળી, એટલી જ સુંદર, કોલેજ કરેલી, પણ જ્યાં નામ પડે કે અનાથ આશ્રમની બેનની દીકરી છે એટલે એની સાથે પરણવા કોઈ તૈયાર ના થાય. સોશિયલ ક્રેડિટ કેટલી મોટી જિંદગીમાં અસર ઉત્પન્ન કરતી હોય છે એ તમે જોઈ શકો છો. પણ બંને બહુ સારા, એની દીકરી પણ સારી. આખરમાં એ અમેરિકા ગઈ, એને એક સુપાત્ર મળ્યું અને આજે પેલી બેન પણ અમેરિકા છે. પણ એ તો એના વ્યક્તિગત ગુણોના કારણે. માણસને જન્મજાત એક સોશિયલ ક્રેડિટ મળતી હોય છે અને એક સોશિયલ કલંક મળતું હોય છે. તમે શું પાપ કર્યું?
કર્ણે કયું પાપ કર્યું હતું, અને કર્ણ જેવા કેટલાય કર્ણો, એમનો તો કોઈ દોષ નહીં, કોઈ અપરાધ નહીં, કોઈ ગુનો નહીં, પણ પરિણામ એમને જિંદગીભર ભોગવવા પડતા હોય છે. મત્સ્યવેદ કરવા જયારે એ ઉભો થયો એટલે દ્રૌપદીએ કહ્યું, બેસી જા, રાધે તું દાસી પુત્ર છે, આ તો ક્ષત્રિયોની સભા છે અને ક્ષત્રિય જ ઉભો થઈ શકે છે. ત્યારે એના મનની અંદર ઊંડો ઊંડો એક ડંખ વાગ્યો અને એક વાક્ય મહાભારતકારે એના મોઢેથી કેવડાયું, દૈવાયત્તંતુ મજ્જન્મ મદાધીનંતુ પૌરુષમ. દેવને આધીન મારો જન્મ હતો, એ મારે આધીન નતો. મદાધીનંતુ પૌરુષમ, પણ પૌરુષ જે છે એ મારે આધીન છે. જો અહીંયા પૌરુષની કસોટી થતી હોય તો મારું પૌરુષ બતાવવા હું તૈયાર છું, પણ ચાન્સ ના મળ્યો. એવી જ માણસને ધાર્મિક ક્રેડિટ મળતી હોય છે. તમે કોઈ સારા ધર્મગુરુના ત્યાં જન્મ્યા છો, વંશ પરંપરાના ધર્મગુરુના ત્યાં જન્મ્યા છો, તરત જ ગાદીએ બેસવાના છો. તમારી લાયકાત હોય કે ના હોય, તમારી યોગ્યતા હોય કે ના હોય, તમારા પગ પૂજાવાના જ છે. અને તમે ધાર્મિક રીતે કોઈ બીજી જગ્યાએ જન્મ્યા છો તો ગમે એટલા સારા કામ કરશો, ગમે એટલા વિદ્વાન થશો, પણ લોકો તમારાથી દૂર રહેશે. હું ઈશ્વરનો બહુ મોટો આભાર માનું છું કે મને બ્રાહ્મણ ઘરમાં જન્મ આપ્યો. જો હું બ્રાહ્મણ ઘરમાં ના જન્મ્યો હોત તો જે કંઈ ભ્રમણ કરીને જે કંઈ પ્રાપ્ત કરી શક્યો એ ન કરી શક્યો હોત, અને જેટલી નિર્ભયતાથી અત્યારે બોલી શકું છું એટલું ના બોલી શક્યો હોત. ઘણા બધા લોકો કહે કે તો બોલે જ નહીં, એમ કે બ્રાહ્મણ ને કશી કોઈ ઉપાધિ નથી, મને મારી જાત માટે કોઈ ઉપાધિ નથી, છતાં હું એમનો પક્ષ લઉં છું જેમના ઉપર વીતે છે. મારા ઉપર તો કઈ વીતતું નથી. હા, એમનો પક્ષ લેવાથી ઘણી વાર વીતે છે, બાકી વ્યક્તિગત રીતે મારા ઉપર તો કોઈ ઉલટો લીલા લહેર કરો, આનંદ કરો. એક ધાર્મિક ક્રેડિટ હોય છે અને એક છે એ આર્થિક ક્રેડિટ હોય છે. તમે સુખી ઘરમાં જન્મ્યા, પૈસાદારના ઘરમાં જન્મ્યા. કેટલીક વાર એવું બને કે માણસ પૈસાદાર હોય પણ એની સોશિયલ ક્રેડિટ ના હોય. કેટલીક વાર સોશિયલ ક્રેડિટ હોય પણ માણસ પૈસાદાર ના હોય. વધારે ચર્ચા નહીં કરું. આપણો કાર્યક્રમ 11:30 વાગે પૂરો કરવાનો હતો, ટાઈમ આગળ ચાલ્યો રહ્યો છે એટલે થોડીક વાતો કરીશ. આ તમને જન્મજાત મળેલી ક્રેડિટ છે અને ક્રેડિટે તમારા જીવનના આશીર્વાદમાં બહુ મોટો મહત્વનો ભાગ ભજવ્યો છે. પણ આમાંથી કોઈ ક્રેડિટ ના મળ્યું હોય. માનો કે તમને જન્મતા કલંક મળ્યું. કબીર તો વિધવાનો દીકરો છે. એક બ્રાહ્મણની વિધવા તળાવમાં જઈને બાળક મૂકી આવે અને પછી કોઈ એનું લાલન પાલન કરીને મોટું કરે એ બાળકને. એ બાળકને સોશિયલ ક્રેડિટ ક્યાં મળી? જ્યાં જાય ત્યાં કલંક જ કલંક, કલંક જ કલંક, કલંક જ કલંક. તમને ધાર્મિક ક્રેડિટ ના મળી. ખોટું ના લગાડશો. આપણા ત્યાં વારંવાર એક શબ્દ વપરાય છે, પવિત્ર બ્રાહ્મણ. પવિત્ર વાઘરી કેમ નથી બોલતા કોઈ દિવસ? પવિત્ર કોળી કેમ નથી બોલતા? પવિત્ર ચમાર કેમ નથી બોલતા? શું એવું ના હોય કે વાઘરીમાં કોઈ પવિત્ર જન્મ્યો હોય અને બ્રાહ્મણમાં અપવિત્ર જન્મ્યો હોય? એવું ના હોય. પણ આનું નામ રૂઢ છે, આ ધાર્મિક રૂઢિ છે. એ તમને ગમે એ જીવ ઉપર આવે જ નહીં. ઘણી વાર ઉલટું હોય છે અને એનું પરિણામ હું તમને બતાવું કે લોકો મારા આંતરિક જીવન ઉપર જિજ્ઞાસા ઉભી કરે. ઘણી પહેલા બહુ જિજ્ઞાસા કરતા, મહારાજ તમારું દૂધ કયું, તમારું દૂધ કયું? એટલે હું કહું કે થુરિયાનું. આજવું છે એટલે હવે બાવા થયા, હવે તો દૂધ છોડો. હવે અમારે શું દૂધ ને કઈ વેવાઈ તો થવું નથી. પણ તોય બહુ જિજ્ઞાસા કરે, બહુ પૂછે.
પછી ખબર પડી અને પછી એના એ જ કે ના ના હોય તો તમે બ્રાહ્મણ જ છો. બ્રાહ્મણ વિના વિદ્યા હોય જ નહીં. આ બીજું રૂઢી આવી ગઈ. પણ ન કરે નારાયણ. અને જો હું મોચી હોત તો મારું આ બધું છે એનું એ જ હોત, પણ હું વાઘરીના ત્યાં જન્મ્યો હોત તો મારે મારી જાતને કેટલી છુપાવી પડી હોત. અને જો હું ના છુપાવું અને લોકોને કહી દઉં, મોડાસામાં, કપડવંજમાં બધી સભા ચિક્કાર ચાતુર્માસની ભરી હોય અને જરા આટલી જ વાત લીક થઈ જાય કે મહારાજ તો વાઘરી છે, કો મારી શું દશા થાય? હે પછી બધા નગર શેઠો ને ભલાણા ને ફલાણા પગે લાગવા આવે ખરા? કેમ? આ ધાર્મિક અક્રેડિટ છે. એક બ્રાહ્મણના દીકરાને ધાર્મિક ક્ષેત્રમાં જે જલ્દીથી ઝડપથી જે કામ પ્રગતિ કરી શકશે, વાઘરીનો દીકરો તો ધાર્મિક ક્ષેત્રમાં એ કામ નહીં કરી શકે એટલી ઝડપથી. બીજો તો એટલી ઝડપથી કામ નહીં કરી શકે. અને એ નહીં કરી શકે એના ઉપર શું વીતે છે એ જાણે. આપણને શું ખબર પડે કે એના ઉપર શું વીતે છે? આવી જ વાત આર્થિક છે. આ એક પહેલી વાત થઈ. તમને જન્મજાત કોઈ ક્રેડિટ પ્રાપ્ત થઈ, તમને જન્મજાત કોઈ કલંક પ્રાપ્ત થયું. ધર્મ શું કરે છે? ધર્મ બે રૂપમાં છે, ભગવાનના રૂપમાં છે અને શૈતાનના રૂપમાં છે. ધર્મનું કામ છે આ ક્રેડિટ વિનાનો જે માણસ છે, નિર્દોષ છે, એનો પોતાનો કોઈ દોષ નથી અને પૂરેપૂરો નિર્દોષ છે, એના કલંકને ધોવાનું કામ ધર્મનું છે. જો ધર્મ એ કલંકને ધોવાની જગ્યાએ એ કલંકને જો એનલાર્જ કરવાનું કામ કરે તો ધર્મ શૈતાન છે. તો એ ધર્મ નથી, પછી એ ધર્મ શૈતાનનું રૂપ. કઈ તો પડેલાને મારે છે, કચડાયેલાને કચડાવે છે, મરેલાને મારે છે. એને જરૂર છે કોઈ મારા કલંકને ધોઈ નાખો. મને બતાવો કે મેં શું અપરાધ કર્યો, કયો ગુનો કર્યો. ધર્મ આવીને કે તારું કલંક હું ધોઈ નાખું છું. આવી જ રીતે એક બીજો આશીર્વાદ છે અને આશીર્વાદનું નામ છે તમને જન્મજાત સૌંદર્ય મળ્યું. તમે રૂપાળા છો, તમે કુરૂપ છો, તમારો ચહેરો સારું નથી, તમારો ચહેરો બરાબર નથી. હવે બેયના વિકાસને તમે જોશો. એવી કેટલીય દીકરીઓ છે જે ગુણવાન છે પણ પેકિંગ સારું નથી. અને પેકિંગ સારું નથી એટલે ઠેકાણે નથી પડી શકતી. એને યોગ્ય જગ્યાએ ઠેકાણે પાડી શકાતી નથી. એના મા બાપને પૂછી જુઓ, એને પોતાની જાતને પૂછી જુઓ. અંદરનો માણસ સરખો છે પણ કોઈનું ચામડું ઉપર કાળું છે, કઈ ખોડ આવી, અષ્ટાવક્ર જેવું છે, કઈ ખોડ આવી ગઈ. એને પોતે તો ખોડ નથી વોરી લીધી. અને કોઈને ખોડીલા થવાનું ગમે નહીં, કોઈને કદરૂપા થવાનું ગમે નહીં. પણ હવે કદરૂપ પણ હું આવી ગયું, આવી તો ગયું. લોકો ભલે ગમે એમ કહેતા હોય પણ ધર્મ એના સાથે કેવું વર્તન કરે છે? લોકો તો લોકોની રીતે વર્તવાના, આખી દુનિયાને સુધારી ન શકાય. પણ ધર્મ એક દૃષ્ટિકોણ આપે છે અને એ દૃષ્ટિકોણ એ છે કે આ નિરપરાધ અભિશપ્ત માણસ છે, નિરપરાધ છે, એનો પોતાનો કોઈ અપરાધ નથી. મારો પગ લંગડો હોત તો, મારી આંખ કાણી હોત તો, મને શરીરે કોડ નીકળ્યા હોત તો મારી સ્થિતિ ક્યાં હોત? તો મારી વેલ્યુ ક્યાં હોત? અને મારો એમાં કોઈ દોષ નથી. દોષ નથી અને છતાં મારે સહન કરવું પડે છે. હવે એની વારે ચડશે તો કોણ ચડશે? એની વારે ધર્મ ચડશે. અને ધર્મ જો એની વારે ચડે તો એ હ્યુમેનિટી, એ માનવતા વાળો ધર્મ છે, એ જ ધર્મ છે. પણ ધર્મ જો એ દાજા ઉપર ડામ દે કે તું કુબડો છે, તું કુબડો છે, તું કુબડો છે, તું ફલાણો છે, તું આવો છે, તું તેવો છે, તું ફલાણો છે, તો ધર્મ કલ્યાણકારી ના થઈ શકે. આવી જ રીતે માણસને એક ક્રેડિટ મળતી હોય છે, એક આશીર્વાદ મળતો હોય છે આરોગ્યનો. મારી વાત ઉપર વિશ્વાસ કરજો,
આરોગ્યનો એકડો ગર્ભાવસ્થામાં મુકાતો હોય છે. જન્મ પછી એના ઉપર મીંડા ચડતા હોય છે. પણ ગર્ભાવસ્થામાં જો એકડો ના મુકાઈ શકાયો, પછી તમે એના ઉપર ગમે એટલા મીંડા ચડાવો. જે જન્મતા જ માદો જન્મ્યો છે, રોગો લઈને જન્મ્યો છે, એને તમે ગામા પહેલવાન કે કદી એ ના બનાવી શકો. એને આખી જિંદગી કોઈને કોઈ બાબતનું સહન કરવાનું જ છે. એમાં પણ એવો રોગ કે જે રોગ આજીવન રહેનારો હોય, જે સંક્રામક હોય, જે પરંપરાથી હોય, જેની દવાઓ ના શોધાઈ હોય, જેની દવાઓ વર્ષો સુધી કામ ના કરતી હોય, જેની દવાઓ બહુ ખર્ચાળ હોય, બહુ મોંઘી હોય, આવો રોગ લઈને બાળક જન્મ્યો છે. બાળકનો કયો દોષ છે? બાળકે શું ભૂલ કરી છે? બાળક નિરપરાધ છે. હવે આ બાળક છે એ અભિશપ્ત બાળક છે, કારણ કે એને આખી જિંદગી સહન કરવાનું છે. એના ગમે એટલા અરમાન હોય, ગમે એટલી ઈચ્છાઓ હોય, મહેચ્છાઓ હોય, પણ એ એક લિમિટથી આગળ વધારે નહીં વધી શકે. એક લિમિટ સુધી બહુ પુરુષાર્થ કરે તો એક લિમિટ સુધી આગળ વધી શકશે. કુષ્ઠ રોગ આખી દુનિયાનો રોગ, અને આખી દુનિયાની અંદર આ રોગે એટલા લોકોના જીવન બરબાદ કર્યા છે, એની કોઈ ગણતરી નહીં. બીજા બધા રોગ ખરા, પણ જે રોગનું દુઃખ તમારે ભોગવવાનું હોય, પછી દાઢ દુખતી હોય, આંખ દુખતી હોય, પેટ દુખતું હોય, તાવ આવ્યો હોય, ટીબી થયો હોય, એ તમે સહન કરી શકો. પણ જે રોગનું દુઃખ તમારે ઓછું ભોગવવાનું હોય, પણ સમાજના ફિટકારનું જે દુઃખ છે એ એટલું અસહ્ય હોય, એટલું અસહ્ય હોય કે રોગના દુઃખ કરતા સમાજના ફિટકારનું દુઃખ છે ને એ જ સહન ન કરી શકે. એક પુસ્તક છે, ગુજરાતીમાં એનો અનુવાદ થયેલો છે, ખંડિયેર. પશ્ચિમનો એક બહુ મોટો સારો લેખક છે, સાહિત્યકાર છે, અને એને મોટી ઉંમરે ચાંદુ પડે છે, કોઢ થાય છે, અને ત્યારે દવાઓ નહીં શોધાયેલી. ડોક્ટર એને ધીરે એને સમજાવે છે કે તારી આ સ્થિતિ છે અને તું હવે માણસો વચ્ચે નહીં રહી શકે. લોકોને ખબર પડશે, ઓહો કેવા આપણા સંબંધ છે. પત્ની પત્ની થવા તૈયાર ના થાય, પતિ પતિ થવા તૈયાર ના થાય, માતા પિતા થવા તૈયાર ના થાય, પુત્ર પુત્ર થવા તૈયાર ના થાય, ગામવાળા કે આને બહાર કાઢો. હિમાલયમાં તો લોકોને બાળી નાખે છે. હમણાં સુધી ગામમાં એકાદ માણસને કોઢ નીકળ્યો હોય તો સગી માને છોકરાઓ બહાર લઈ જઈને બાળી નાખે, કારણ કે આખા ગામને કોઢ થઈ જશે એવી ભ્રમણા હતી, એવી માન્યતા હતી. આ માણસ એ જમાનામાં સ્ટીમરમાં બેસી અને ફિલિપાઇન્સ આવે છે, અને ફિલિપાઇન્સના નિર્જન ટાપુની અંદર થોડીક જમીન લઈ અને મૃત્યુના બાકી રહેલા દિવસોને કઈ ને કઈ રીતે પૂરા કરવા માટે ત્યાં રહે છે ને નિર્માણ કાર્ય શરૂ કરે છે. અને ઘણા સેંકડો કુષ્ઠરોગીઓને ભેગા કરે છે, દવાઓ કરે છે, ફલાણું કરે છે, ને એમાંથી એક સુંદર નગર બનાવે છે. પછી એને મોડે ઈચ્છા થાય છે કે હું મારું વતન જોવા જઉં, મારા ભાઈઓ, મારી પત્ની, મારા ફલાણા. માણસ તો માણસ છે, એના અંદર નું હૃદય છે એ તો માણસનું હૃદય છે. અને જયારે અમેરિકાના તટને જોવે છે, કિનારાને જોવે છે, અને એનો એટલો મડકો આવે છે, આ મારો દેશ, આ મારું વતન. પણ પછી મનમાં એક બહુ મોટો આઘાત લાગે છે કે મને આવી રીતે મારી પત્ની જોશે, મારા સગા જોશે તો કેવો વ્યવહાર કરશે. ના, હું આ દુઃખને તો હું સહન કરી શકું છું, પણ એમના ફિટકારને હું સહન નહીં કરી શકું, એમની નફરતને હું સહન નહીં કરી શકું. માણસ મરી જાય છે, એ જોયા વિના જ પહેલા જ મરી જાય છે. એક એવો રોગ, જે રોગ માણસના પાછળ પડ્યો હોય ને એની આખી જિંદગી બરબાદ કરી નાખે. તમે અહીંયા ગરબા જોયા, ભાવનગરથી અહીંથી આવેલી બહેનો ગરબે રમતી હતી. જો તમે એમના ચહેરા જુઓ તો તમને એમ લાગે કે આ ચહેરામાં કોઈ કમી નથી, પણ જો તમારી નજર એના હાથ ઉપર કે એના પગ ઉપર પડે
તો તમને તરત જ એક આંચકો લાગે કરી આનો પગ તો ખવાઈ ગયેલો છે, આના આંગળા તો ખવાઈ ગયેલા છે. એ તો વધારે ખવાવાનું હતું. આ ગાલ કાન આ બધું ખવાઈ જવાનું હતું. પણ નવા મંદિરો નીકળ્યા, નવા ભગવાનો નીકળ્યા, નવા પૂજારીઓ નીકળ્યા, અને એ પૂજારીઓએ વીણી વીણીને આ દેવતાઓને ભેગા કર્યા. આ કયા દેવતાઓ? જે લોકોથી ઠુકરાવેલા, લોકોથી અભિશપ્ત થયેલા, દૂર ધકેલાઈ ગયેલા, દૂર ખસો, તમારો પડછાયો ન પડવો જોઈએ, એની પૂજા કરનારા પૂજારીઓ નીકળ્યા. અને આ દેવતાઓને વીણી વીણીને ભેગા કર્યા અને એમની દવા ચાલુ કરી. જો આ દવા ચાલુ ના થઈ હોત, કેટલા સરસ ગરબા રમતા હતા. એ દ્રશ્ય તમે જોઈ ન શક્યા હોત. જે આપણો ભગવાન મંદિરમાં બેઠો છે એ ભગવાન છે, બહુ દયાળુ છે. પણ એના પૂજારી અમે બધા ધર્મગુરુઓ હમણાં બીજા કામમાં લાગ્યા છીએ, પરલોક સુધારવા માટે. લોકોનો મોક્ષ કેમ થાય, પરલોક કેમ સુધરે, એની બધી વ્યાખ્યા કરીએ છીએ અને ગૂંચવાડો ઓછોય કરીએ છીએ, વધારીએ આપીએ છીએ. અને મારી તો એક માન્યતા છે કે જો માણસને કાયમ પકડી રાખવો હોય તો એને કદી પણ ગૂંચવાડામાંથી મુક્ત ના કરો, નહીં તો એ તમારાથી છૂટી જશે. એની ગૂંચો ચાલુ રાખો. રાજકારણ પણ એ જ છે ને, રાજકારણ પણ એ જ છે. એટલે આ બધા જે તમને થોડોક પણ સારા દેખાયા, ઘણા સારા દેખાયા, એ પુરુષાર્થનું પરિણામ છે, એ આશીર્વાદનું પરિણામ છે. એટલે આ પણ છે. એવી જ રીતે આર્થિક વાત પણ છે, પણ વધારે ચર્ચા નહીં કરું. મારે તો આટલી જ વાત કહેવાની છે કે આપણે ત્યાં બે પ્રકારના માણસો છે, અભિશપ્ત અને આશીર્વાદ પામેલા. જે આશીર્વાદ પામેલા છે, બિરલાના ત્યાં જન્મ્યા છે, ટાટાના ત્યાં જન્મ્યા છે. મારે ત્યાં એક રસોઈયો હતો, તો મેં કહ્યું ભાઈ પહેલા ક્યાં રસોઈ કરતા? કે મુંબઈમાં ફલાણા શેઠના ત્યાં. તમે કોઈ કંઈક વાત સંભળાવો એમની કંઈક. મને કે શું સ્વામીજી વાત કરીએ? એમના છોકરા માટે રોજ બદામનો શીરો હું કરતો એમ કે. પછી તો છોકરો ખાય નહીં એમ કે. છોકરાને કે ચાલ, પેલા શેઠે કહ્યું કે આ બધાને ખવડાવવાનો આટલો ડીશ ભરી ભરીને, અને છોકરા કે નથી ખાવું, નથી ખાવું, નથી ખાવું. પછી છોકરા શું કે, મહારાજ તમે ખાઈ જાઓ ને પપ્પાને કહેજો કે મેં ખાધું એમ કહી દેજો. એટલે પછી હું શું કરું, ટપલી મારી ચારે છોકરાને કાઢી મૂકું અને ચારેની ડીશ હું ખાઈ જાઉં એમ કે મહારાજ આવા મસલ થયા એમ. ને શેઠ શું સમજે કે છોકરા શીરો ખાય છે, છોકરા ખાય નહીં. છોકરાને ભૂખ જ નથી લાગતી, એમને ભૂખ જ નથી લાગતી. ભૂખ તો ક્યાં લાગે છે? જ્યાં બાજરીનો રોટલો નથી ત્યાં ભૂખ લાગે છે. આ શેઠ સમજે છે કે વગર ભૂખ લાગેલા છોકરાને હું શીરો ખવડાવું તો મારું છોકરું તાજું થાય. અરે માદું થવાનું છે, તાજું નહીં થાય, ઉપરથી માદું થવાનું છે. તમારા આશીર્વાદને તમારી જાત માટે અભિશાપ ના બનાવો. તમારા આશીર્વાદને કોઈના માટે આશીર્વાદમાં ફાળવી આપો, ચેક લખી આપો, કોઈને ફાળવી આપો. તમારે ત્યાં બાળકની જન્મતિથિ છે, તમારા પિતાની મૃત્યુ તિથિ છે, તમારી માતાની મૃત્યુ તિથિ છે, ઉજવો. કેવી રીતે ઉજવશો? આવા આશ્રમમાં જઈને, આવી સંસ્થાઓમાં જઈને, જ્યાં કોઈ બાળક એક દિવસ માટે કોઈ માતા પિતાની રાહ જોઈને બેઠું છે. અને વાલની કિંમત કેટલી છે, જેને વાલ નથી મળ્યું એને પૂછી જોજો. ઘણા માણસોને પૈસો મળ્યો હોય પણ વાલ ના મળ્યું હોય. હૃદય જુઓ તો ખાલી વેક્યુમ હોય, તિજોરી ભરેલી હોય, હૃદય ખાલી ખમ પડ્યું હોય. અને એ માણસ ઝૂરતો હોય. અમેરિકામાં જઈને જોજો, મોટા મોટા પૈસાદાર માણસો પણ ઉતરેલા ચહેરા, એકદમ ઉતરેલા ચહેરા. મારો અનુભવ છે, જેમ જેમ ઘરમાં પૈસો વધે એમ એમ ચિંતા વધે. પૈસો કદી ચિંતા વિનાનો હોય જ નહીં. અને જેમ જેમ તમારી ચિંતા વધે એમ એમ તમારી ભૂખ ઘટે અને તમારી ઊંઘ ઘટે. કારણ કે ચિંતા અને ભૂખ
ચિંતા અને ઊંઘ કદી સાથે રહી શકે? એ આપોઆપ ઘટવા માંડે. ત્યારે એમાંથી નીકળવાનો રસ્તો, અને રસ્તો શું છે? આવો આપણા આશીર્વાદને ટ્રાન્સફર કરીએ, એવી જગ્યાએ કરીએ જ્યાં અભિશાપ લાગેલો છે. સુરેશભાઈ સોની, એમના પત્ની, એમની બેબી, એમનો પરિવાર, શું જરૂર છે અહીંયા રહેવાની? કોણે એમને અહીં જબરજસ્તી જોતર્યા છે? દુનિયા તો કેટલી રંગીલી છે, ચારે તરફ જુઓ તો મોજ ને જલસા થાય છે. 5 સ્ટાર હોટલોમાં લોકો જમવા જાય છે, અને તમે રોડ ઉપરની મોટી મોટી જે આલિશાન હોટલો છે ત્યાં જઈને જુઓ, એક એક ડીશના 200-300 રૂપિયા એક એક ડીશના થાય છે, અને 300 રૂપિયાની ડીશના ચૂકવવામાં એમને કોઈ દુઃખ નથી થતું. એ તો હોંશે હોંશે ચૂકવે છે. મેં એમનું ઘર જોયું, મારે જરૂર નથી પણ મેં જાણી કરીને જોવા માટે નિમિત્ત કર્યું, અને મને કે આ અમારી કુટિયા છે. એકદમ સાદી, એકદમ ભંગાર એમ કહીએ તો ચાલે. જે માણસ ધારે તો બંગલામાં રહી શકે, ફ્લેટમાં રહી શકે, સારા મકાનમાં રહી શકે, કોને સારું નથી ગમતું હતું? પણ ગાંધીજીએ એક નવી વસ્તુ ઊભી કરી, અને એનું નામ છે કાર્યકર્તા. બુદ્ધે સાધુઓ પેદા કર્યા, મહાવીરે સાધુઓ પેદા કર્યા. ઢગલા બંધ, સાધુ જ સાધુ, સાધુ જ સાધુ, સાધુ જ સાધુ. અને સાધુઓએ લોકોને મોક્ષ બતાવ્યો. મોક્ષ મળ્યા પહેલા આ સાધુઓનો ભાર લોકોને ઉપાડવાનો. પહેલા અત્યારે તમે મારો ભાર ઉપાડો, પછી હું તમને મોક્ષ આપીશ. લોકોએ હોંશે હોંશે ઉપાડ્યો. એટલા હોંશે હોંશે કે અમને કદી રોટલા ખાવા જ ના દે. ધોળી દાળ ને કાળી રોટી, બીજી વાત નહીં. અને પરમાત્મા મેળવવો કઈ એમને જેવા તેવા ભોજનમાં મળી શકે ખરો? હોંશે હોંશે જમાડે લોકો, ના પાડો તોય જમાડે. ગાંધીજી છે એ ગાંધીજીએ કાર્યકર્તા પેદા કર્યા, સાધુના પેદા કર્યા. જો ગાંધીજીએ સાધુ પેદા કર્યા હોત તો એ સાધુઓ ગાંધીજીને ભગવાન બનાવી દો. તો અત્યારે જેટલા ભગવાન છે એમાં એક ભગવાન બીજા વધ્યા હોત. પણ એમને કાર્યકર્તા પેદા કર્યા, અને કાર્યકર્તા છે એને શીખવાડ્યું, જાડા કપડાં પહેરો, સાદું જીવન જીવો, ઓછામાં ઓછી જરૂરિયાતો રાખો, ગામમાં જઈને ઝાડુ લગાવો, કૂવો ચોખ્ખો કરો, દવાખાનું ઊભું કરો, સ્કૂલ ચાલુ કરો, બાળ મંદિર કરો. કઈ ને કઈ જો પ્રજા ઝઘડતી હોય તો ઝઘડા મટાડો. આ પાયાનું કામ, આ લોકનું કામ, આ લોકનું કામ આપણે ભૂલી ગયા હતા. પેઢીઓ દર પેઢીઓથી ભૂલી ગયા હતા. આપણે પરલોકની પાછળ જ પડ્યા હતા, અને આ લોકને બિલકુલ, આ લોકને પ્રારબ્ધને આધીન માની લીધો હતો. અને કુષ્ઠરોગ કેમ થયો? કે એને પૂર્વના નસીબ એવા, એને જેવું કર્યું હતું એવું એને મળ્યું છે, એવું ભોગવવું પડે એમ. આ બધું આપણે પ્રારબ્ધને આધીન માની લીધું. ગાંધીજીએ કહ્યું ના, એને મટાડી શકાય છે. પશ્ચિમથી સાયન્સ આવ્યું, પશ્ચિમથી રસીઓ આવી. મારે એ પણ કહેવું જોઈએ કે આ વિજ્ઞાનનું ભલું થજો, જેના ચમત્કાર આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. હજુ પણ આપણે ત્યાં આ મેથડ જોઈએ એવી બેસ્ટી નથી. આજે પણ જો મારે શીતળા માતાનું મંદિર કરવું હોય તો લોકો હજારો રૂપિયા આપે. પણ જો શીતળાની રસી ખોળવા માટે પ્રયોગશાળા કરવી હોય તો મને કહે કે આ માથાકૂટમાં તમે ક્યાં પડ્યા? આ તો લોકો કરશે બધું, આપણે તો આત્માનું કલ્યાણ કરો ને. ઘણી વાર એવું થાય કે આત્માના કલ્યાણનો અર્થ શું છે? આપણે દેરીઓ બાંધી, પેલા લોકોએ રસીઓ શોધી, અને રસીઓમાંથી શીતળા માતાને વિદાય કર્યા, અને છતાંય દેરીઓમાં બેઠા છે. હજુ દેરીઓમાં દીવો ધૂપ ચાલુ જ છે. હું કહું કે હવે આ વિદાય થયા, હવે તો બંધ કરો. કે બળિયા કાકા, મુશ્કેલી એ છે કે મારા સિવાય કોઈ નથી કહેતું કે આ બંધ કરો. બીજા બધા કહે ચાલુ કરો, આપણે ચાલુ કરો. આ મુશ્કેલી છે. ત્યારે સાબરકાંઠાનો આ એક ભાગ, અને ભાગની અંદર સુરેશભાઈ સોની અને એમના ધર્મપત્ની, મને પ્રાચીન કાળનો ઋષિ યાદ આવે છે. ઋષિ છે, એને પત્ની છે,
ઋષિ યુગમાં, વૈદિક યુગમાં, ઉપનિષદોના યુગમાં સાધુ છે જ નહીં. હોય તો મને બતાવજો. બધા ઋષિઓ જ છે. કોઈ જગ્યાએ તમને સાધુ જોવા નહીં મળે. ઋષિ પત્ની અને સમાજનું કામ કરે છે, બિલકુલ સાદું જીવન જીવે છે, પણ એ સાદા જીવનનો આધાર પેલી પત્ની છે. ઋષિ વલકલ પહેરે અને ઋષિ પત્ની જો લિપસ્ટિક લગાવે ને પેલું લીલું પીળું લગાવે તો આ ગાડું આગળ ચાલે ખરું? આ ગાડું કેટલા દિવસ ચાલે? ઋષિ જેટલા મહાન છે એટલા જ ઋષિ પત્ની મહાન છે. એ બાહ્ય વ્યવસ્થા એ સંભાળે છે, અંતર વ્યવસ્થા એ સંભાળે છે, એટલા જ એમના બાળકો મહાન છે. આનું નામ દીક્ષા છે. આમાં કોઈ કંઠી બાંધવાની જરૂર નથી. આ દીક્ષિત થયેલા છે અને એ રીતે દીક્ષિત થયેલા છે કે આખી દુનિયા મોજ મજા આનંદ ઉડાડવા દો. આપણે એક નિશ્ચિત ધ્યેયને વરેલા છીએ. આ સમર્પિત જીવન છે અને સમર્પિત જીવન છે એટલે આપણે આનું નામ જ મોજ શોખ. હું જુનાગઢમાં લેપ્રસી હોસ્પિટલ જોવા ગયો. ત્યાં એક સ્પેનિશ બેન હતા, એ આખી વ્યવસ્થા ચલાવે, 40 વર્ષની ઉંમર. મેં કહ્યું કેટલા વર્ષથી અહીં છો? મને કે 20 વર્ષથી. અરે આ 20 વર્ષની જુવાન બાઈ 20 વર્ષથી એકલી, કંપની વિના, કોઈના સાથ વિના આ માણસો સાથે જિંદગી વ્યતીત કરે છે. જરા અનુભવ તો કરી જુઓ. આપણે સારા માણસો સાથે નથી રહી શકતા અને હું તો જાણું જ છું કે તમારા ઘરમાં બધા સારા જ છે અને છતાંય રહી શકો છો. લડમ લડા કરતા હો છો, હોળીઓ કરતા હોય છે. આ તો બિચારા રોગી માણસો છે. એમાં એમની પાછી કુટેવો પણ હોય. એ બધા કઈ સોસાયટીમાંથી આવે છે. તો તમને અહીં ગમે છે રહેવું? એને કહ્યું આ મારી આરાધના છે. મારા ભગવાને મને આ આરાધના બતાવી છે. આનું નામ ધાર્મિક પ્રેરણા થઈ. જીસસ જયારે માંદા પડ્યા અને ત્યારે બાઇબલમાં એક વાક્ય લખ્યું છે કે હું માંદો હતો અને તારી રાહ જોઈને હું બેઠો હતો, તું મારા માટે દવા લાવીશ, પણ તું દવા લઈને ના આવ્યો. હું ભૂખ્યો હતો અને હું તારી રાહ જોઈને બેઠો હતો કે તું મારા માટે રોટલો લઈને આવીશ, પણ તું રોટલો લઈને ના આવ્યો. હું ટાઢે થરથરતો હતો અને હું તારી રાહ જોઈને બેઠો હતો કે તું મારા માટે ઓઢવાનું લઈને આવીશ, પણ તું મારા માટે ઓઢવાનું લઈને ના આવ્યો. આ વાક્યો છે અને આ વાક્યોમાંથી હ્યુમેનિટી, માનવતા પ્રગટી. હવે આપણે આ બધા જીસસના રૂપ છે. એના માટે રોટલો લઈને જાઓ, એના માટે દવા લઈને જાઓ, એના માટે ઘર લઈને જાઓ, એના માટે વાલ પ્રેમ લઈને જાઓ, એના માટે સેવા લઈને જાઓ. એના પરિણામ તમે જુઓ છો. ક્રિશ્ચિયાનિટી આખી દુનિયામાં ફેલાય છે સેવાના માધ્યમથી, તલવારના માધ્યમથી નહીં, તલવારના માધ્યમથી નહીં, સેવાના માધ્યમથી. અને આપણે એ વાતને બરાબર હજુ સમજી નથી શક્યા. આપણા મંદિરો ભવ્ય, કળશો ભવ્ય, આરતીઓ ભવ્ય, થાળ, રાજભોગ, 56 ભોગ, એ બધું ભવ્ય. માનવતા ક્યાં? માનવતા ક્યાં? કેટલા માણસો પગ ઘસી ઘસીને મરે છે, કેટલા દુઃખી માણસો. આ બધાનો એક જ નિચોડ છે, એક જ રસ્તો છે. તમારી ધાર્મિકતાને બદલો, પરિવર્તન કરો. એવું પરિવર્તન કરો ગાંધીજી પાસેથી શીખવાનું. ગાંધીજી આખી જિંદગીભર ઈશ્વરની ઉપાસના કરતા રહ્યા, પણ ઈશ્વરના માટે એક પૈસો કદી ખર્ચ્યો નહીં એમણે. ના કોઈ દાડો દીવો કર્યો, ના અગરબત્તી કરી. એક પૈસો ઈશ્વર માટે નહીં, ઈશ્વરના માણસો માટે. 2-4 આના 8 આના આવે એ ઈશ્વરના માણસો માટે. ઈશ્વર માટે પૈસો ના ખર્ચો. ઈશ્વરને પૈસો ખર્ચાવવાની જરૂર નથી. જ્યાં તમારો ઈશ્વર ખર્ચા વિનાનો થઈ ગયો નહીં કે સૌનો થઈ જશે. અને જો એને ખર્ચાળ બનાવ્યો, અતિ ખર્ચાળ બનાવ્યો, તો એ માત્ર પૈસાદારોનો ઈશ્વર થશે. તો પછી સામાન્ય લોકોનો ઈશ્વર નહીં થઈ શકે. તો એ મંદિરો પૈસાદારોના મંદિરો થશે, એ સૌના મંદિરો નહીં થઈ શકે. ત્યારે આજે અહીંયા આ જગ્યાએ આવી અને મારા હૃદયમાં એટલી બધી ભાવના જાગી. એક તો સુરેશભાઈને મેં 2-3 વાર કહ્યું તમે અહીં બેસો, પણ એ બેઠા તો નહીં, પણ ક્યાં સંતાઈ ગયા એ દેખાતા નથી.
અને ત્યારે મને એમ લાગ્યું કે આ માણસ ખરેખર સેવા કરી શકશે. એમણે ધાર્યું હોત તો ઓછામાં ઓછો પોતાનો રૂમ છે એને તો વ્યવસ્થિત કર્યો જ હોય. સારો બાથરૂમ હોય, સારું ફલાણું હોય, એ હોય ફલાણું રસોડું હોય, બેસવાનો રૂમ હોય, એટલું તો એ કરી શક્યા હોત. પણ એ પણ એમણે નથી કર્યું. એમના શરીર ઉપર જે કપડાં છે એથી વધારે હલકા, એથી વધારે ઓછા કપડાની કલ્પના ના કરી શકાય. અને માનની જે તૃષ્ણા છે એ તૃષ્ણા જાય તો એ સાધુ થાય, તો એ કાર્યકર્તા થાય, એમને માનની કોઈ પરવા નથી. આ બધાથી હું વધારે પ્રભાવિત થયો. અહીંયા આખી દુનિયાની છેવટની પીડા વલવણામાં બે વસ્તુઓ છે. વલવણું વલવટ એટલે ઉપર માખણ આવે અને માખણ તરફ બધાનું મન હોય, પણ એક તરફ કચરો પણ નીકળે, એક તરફ કચરો પણ નીકળે. અને એ જે કચરો છે એને કોણ સંગ્રહે, અને સંગ્રહે કોણ પ્રેમથી સંગ્રહે, પોતાનો કરીને કોણ સંગ્રહે. અહીંયા બંગાળથી, ઓડિશાથી, મધ્યપ્રદેશથી, યુપીથી, ભારતના તમામે તમામ પ્રાંતોથી દુખિયા માણસો આવ્યા છે. સુખિયા શું કામ આવે? દુખિયા માણસો આવ્યા છે. અને એ દુખિયા માણસોને કોઈના આંગળા ખવાઈ ગયા છે, કોઈના પગ ખવાઈ ગયા છે, કોઈને બીજા પ્રશ્નો છે, એ બધાને વસાવ્યા છે. જે પોતાના પગ ઉપર ઊભા થઈ શક્યા છે એમને પગ ઉપર ઊભા થવાનો પ્રયત્ન કર્યો છે. જે નથી થઈ શકતા, નથી થઈ શકે એમને કહ્યું ચિંતા ના કરો, જે મળશે તમે અહીં પ્રેમથી રહો ને આ તમારું પરિવાર છે. હું માનું છું કે અહીંયા ધર્મનું મૂર્તિમંત રૂપ છે. આથી વધારે ધર્મનું ઉજ્જવળ મૂર્તિમંત રૂપ ક્યાં જોવા જશો તમે? બીજે જે જોવા જઈશું કદાચ એમાં વધારે પડતો આડંબર હશે. એટલે મને અસર થઈ, અને એ અસરના કારણે હું એમ માનું છું કે આપણે એક બહુ પવિત્ર તીર્થધામમાં આવ્યા છીએ, જ્યાં અભિશપ્ત થયેલા, પછી એ કુદરતથી અભિશપ્ત થયા હોય કે સમાજથી થયા હોય કે બીજાથી થયા હોય, એને માણસમાંનો એક માણસ, થોડા માણસો એ અભિશાપના કલંકને, ડાઘને ધોવાના પ્રયત્ન કરી રહ્યા છે. જો આવા કલંકને ધોવાના પ્રયત્નમાં આપણે બધા જો સહભાગી ના થઈ શકીએ, આપણે એમાં કંઈ ને કંઈ સહયોગ કરતા ના થઈએ, તો હું સમજુ છું કે આપણામાં હજુ ધર્મની જાગૃતિ નથી થઈ. હું તમને શું વાત કરું, મારું ઓળખીતું એક ગામ છે. મેં થોડા વર્ષો સુધી ત્યાં કામ કરેલું અને આજે પણ થોડું કામ ચાલે છે. હમણાં ત્યાં એક બેનને દીક્ષા અપાઈ, 25 લાખ રૂપિયા ખર્ચો. દીક્ષા આપવામાં 25 લાખ રૂપિયા ખર્ચો. એ તો બધું ઠીક, પણ એ વેપારી પહેલા સામાન્ય હતો, હું ઓળખતો હતો. પછી સુરત તરફ ગયા અને હીરાના ધંધામાં પડ્યા તો લાખો કરોડો રૂપિયા કમાયા. તો એ માણસે 500 રૂપિયાની નોટો ઉછાળી. પેલા પૈસા ઉછાળવાનો રિવાજ ખરો ને, એટલે જો છૂટા પૈસા ઉછાળ્યા હોય તો બરાબર છે, પણ એની પાસે 500 રૂપિયાની નોટો. હવે કઈ હશે તમે વિચાર કરો. 500 રૂપિયાની નોટો ઉછાળી, ટોળે ટોળા, એક નોટ ઉપર 25 માણસો તૂટી પડે, ટુકડે ટુકડા કરી નાખે. એક નોટ કોઈના હાથમાં સાજી ના આવી, એક નોટ ના આવી. તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા, એક દિન આંસુ ભીના રે. એની પાસે પૈસો છે, ધાર્મિક ભાવના છે, પણ દ્રષ્ટિ નથી ઉઘડી. દ્રષ્ટિ આંધળી છે, મોતિયો આવેલો છે. જો એને કોઈ સાચો ગુરુ મળ્યો હોત તો એને સમજાવત કે એ 500 ત્યાં ઉછાળવા નથી, અહીંયા સહયોગ કુષ્ઠયોગ આશ્રમમાં આવીને આપી જા, તો એ 500 રૂપિયા તારા વવાશે ને એમાંથી ઉગશે. એક નોટ સાજી હાથમાં ના આવે. આવા ઘણા ખર્ચાઓ આપણે કરીએ છીએ. જો કે હવે મારે એ સ્વીકારવું પડશે કે છેલ્લા 10, 15, 20 વર્ષથી જૈનોની અંદર પણ એક બહુ મોટું પરિવર્તન આવ્યું છે. ખાસ કરીને નવી પેઢીમાં પરિવર્તન આવ્યું છે. જૂની પેઢી હવે આ કર્મકાંડોમાં ને ખોટા ખર્ચાઓમાં એને રસ નથી. નવી પેઢી જાગી રહી છે, અને જો આ નવી પેઢી જાગશે અને આ શ્રીમંત વર્ગ જો આ તરફ વળશે, પરદેશ કરતાંય વધારે અહીં પૈસો છે, પણ એનું દાન બદલવાની જરૂર છે.
તો સજ્જનો, આવી એક સરસ મજાની માનવતાની પ્રવૃત્તિ, અને આ પ્રવૃત્તિનું વળતર નથી. વળતર એ અર્થમાં નથી કે તમે એક છાત્રાલય ચલાવો, એમાં 500,000 છોકરાઓ રાખો, અમદાવાદમાં, ગાંધીનગરમાં, વડોદરામાં, ફલાણે, એ છોકરા 5-10 વર્ષ તમારા છાત્રાલયમાં રહે અને પછી આગળ જાય, કલેક્ટર થાય, મંત્રી થાય, તો તમને યાદ કરે કે અમે આ છાત્રાલયમાં રહ્યા હતા. શેઠ થાય, શ્રીમંત થાય, કઈ ને કઈ વળતર આપે. આમની પાસેથી શું વળતર લેવાનું છે? આ તો જિંદગીની છેલ્લી ઢબમાં બેઠેલા માણસો. હવે તમે એમની પાસેથી શું અપેક્ષા રાખો? એટલે એક પ્રવૃત્તિ તો એવી હોય, સેવાની પ્રવૃત્તિ હોય, પણ આગળ કઈ ને કઈ વળતર મળવાની શક્યતા હોય. 1000 છોકરા ભણ્યા, એમાંથી 2-5 તો તેજસ્વી નીકળવાના. કોઈ મોટા શેઠ થયા, કંઈક થયા તો તમને નિહાલ કરી નાખે. પણ આવી કોઈ અહીંયા કોઈ શક્યતા નથી. એવી સ્થિતિમાં તન્મે, જે ભગવદ્ ગીતાનું વાક્ય છે, ઈશ્વરાર્પણ બુદ્ધિથી તું કામ કર, ઈશ્વરાર્પણ બુદ્ધિથી યોગક્ષેમમ વહામ્યહમ. કષ્ટ પડતું હશે, તકલીફ પડતી જ હશે, પડે જ, કારણ કે હજુ આ તરફ પૂરેપૂરી દૃષ્ટિ વળી નથી. તો પણ એમાં પણ અડીખમ યોદ્ધાની માફક રહી અને આ પ્રવૃત્તિ ચાલે છે, ચલાવે છે. હું મારા તરફથી લાખ અભિનંદન, ધન્યવાદ આપું છું એમના પરિવાર અને એમના સહયોગી કાર્યકર્તાઓ, બધા ભાઈઓને, બધાને. કોઈ પગારથી કામ કરતા હોય તો એમને પણ એટલા જ ધન્યવાદ છે. એ પેટ માટે બધું જરૂરી છે, પણ ઘણીવાર પરદેશ કરતા વધારે અહીં પૈસો છે, પણ એનું દાન બદલવાની જરૂર છે. તો સજ્જનો, આવી એક સરસ મજાની માનવતાની પ્રવૃત્તિ, અને આ પ્રવૃત્તિનું વળતર નથી. વળતર એ અર્થમાં નથી કે તમે એક છાત્રાલય ચલાવો, એમાં 500,000 છોકરાઓ રાખો, અમદાવાદમાં, ગાંધીનગરમાં, વડોદરામાં, ફલાણે, એ છોકરા 5-10 વર્ષ તમારા છાત્રાલયમાં રહે અને પછી આગળ જાય, કલેક્ટર થાય, તો તમને યાદ કરે કે અમે આ છાત્રાલયમાં રહ્યા હતા. શેઠ થાય, શ્રીમંત થાય, કઈ ને કઈ વળતર આપે. આમની પાસેથી શું વળતર લેવાનું છે? આ તો જિંદગીની છેલ્લી ઢબમાં બેઠેલા માણસો. હવે તમે એમની પાસેથી શું અપેક્ષા રાખો? એટલે એક પ્રવૃત્તિ તો એવી હોય, સેવાની પ્રવૃત્તિ હોય, પણ આગળ કઈ ને કઈ વળતર મળવાની શક્યતા હોય. 1000 છોકરા ભણ્યા, એમાંથી 2-5 તો તેજસ્વી નીકળવાના. કોઈ મોટા શેઠ થયા, કંઈક થયા તો તમને નિહાલ કરી નાખે. પણ આવી કોઈ અહીંયા કોઈ શક્યતા નથી. એવી સ્થિતિમાં તન્મે, જે ભગવદ્ ગીતાનું વાક્ય છે, ઈશ્વરાર્પણ બુદ્ધિથી તું કામ કર, ઈશ્વરાર્પણ બુદ્ધિથી યોગક્ષેમમ વહામ્યહમ. કષ્ટ પડતું હશે, તકલીફ પડતી જ હશે, પડે જ, કારણ કે હજુ આ તરફ પૂરેપૂરી દૃષ્ટિ વળી નથી. તો પણ એમાં પણ અડીખમ યોદ્ધાની માફક રહી અને આ પ્રવૃત્તિ ચાલે છે, ચલાવે છે. હું મારા તરફથી લાખ અભિનંદન, ધન્યવાદ આપું છું એમના પરિવાર અને એમના સહયોગી કાર્યકર્તાઓ, બધા ભાઈઓને, બધાને. કોઈ પગારથી કામ કરતા હોય તો એમને પણ એટલા જ ધન્યવાદ છે. એ પેટ માટે બધું જરૂરી છે, પણ ઘણીવાર પગારનો માણસ હોય પણ નિષ્ઠાથી કામ કરતો હોય. વધારે ચર્ચા નહીં કરું, મારે કહેવું ન જોઈએ, પણ ખાલી પ્રેરણા માટે કહું છું. અને હું તો એક બહુ સામાન્ય સાધુ છું. મારો કોઈ સંપ્રદાય નહીં, કોઈ જમીન જાગીર નહીં, કોઈ ચેલાઓ નહીં, કોઈ કંઠીઓ નહીં બાંધવાની, કોઈને કોઈ ટોળું ઊભું નહીં કરવાનું. અને તે છતાં પણ મારી પાસે જે 2 પૈસા આવે એ 2 પૈસા હું સારા કામમાં પાછા વાપરી નાખું છું. આ સંસ્થાને 25,000 રૂપિયા મારી સંસ્થા તરફથી આપવાની જાહેરાત કરું છું અને ઈચ્છા રાખું કે આ સંસ્થા આર્થિક રીતે હવે રીબાય નહીં. આર્થિક રીતે હવે એને રીબાવું ના પડે. અને હવે પણ જો આર્થિક રીતે એ રીબાતી સંસ્થા રહે તો એમ માનવાનું રહ્યું કે આપણે ગુજરાતીઓ હજુ આપણી પૂરી આંખ ઉઘડી નથી, હજુ આપણું દાન સુધર્યું નથી. તમે કરોડોના દાન આપો છો પણ દાન સુધર્યું નથી. આપણે દાન સુધારવાની જરૂર છે. હું પરમેશ્વરને પ્રાર્થના કરું
કે આ સંસ્થાના માધ્યમથી પીડિત માણસો, દુઃખી માણસો, દીન માણસો, રોગી માણસો, તરછોડાયેલા માણસો, એ માણસોની ખૂબ સેવા થાય અને અહીં રહેનારા માણસો છે એ ખૂબ સુખ શાંતિનો અનુભવ કરે, આત્મીયતાનો અનુભવ કરે અને પોતાના જીવનનું નિર્માણ કરે, એમના બાળકોના ભવિષ્યનું નિર્માણ થાય, બધી રીતે સારું થાય. આભાર, ધન્યવાદ. હરિઓમ. તારીખ 23/1/1994 અમદાવાદમાં કરુણા ટ્રસ્ટના નવા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાનું થયેલું પ્રવચન. ઓમ નમઃ શાંતાય તેજસે. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા પ્રમુખ મહોદય, કરુણા ટ્રસ્ટના પ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને બીજા એમના સહયોગી ભાઈઓ, આજના પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પધારેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, મંચ ઉપર બિરાજેલા બીજા વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, વ્યક્તિના વ્યક્તિત્વમાં તમે જો જોશો તો કેટલીક અદ્ભુત વિચિત્રતા જોવા મળશે. એકે એક વ્યક્તિની અંદર કેટલુંક કુદરતે મૂક્યું હોય છે, કેટલુંક પરિસ્થિતિથી આવ્યું હોય છે અને કેટલુંક એણે પોતે નિષ્પન્ન કર્યું હોય છે. વ્યક્તિના અંદર જે કુદરતે મૂકેલી વસ્તુ છે એ છે એના અંદર કોઈ એક ખાસ ગુણ. એવો એક પણ માણસ તમે નહીં જુઓ કે જેમાં કોઈ એક ખાસ વિશિષ્ટ પ્રકારનો ગુણ થોડા ઘણા અંશમાં પણ અસ્તિત્વ ન ધરાવતો હોય. જ્યારે કોઈ એક ખાસ વિશિષ્ટ ગુણ કુદરત મૂકે છે તો એની સામે એક દોષ પણ મૂકે છે. તમે નિરીક્ષણ કરજો, સારામાં સારો કોઈ ગુણવાન માણસ હશે એમાં પણ કોઈને કોઈ એક દોષ એના સામે પ્રતિસ્પર્ધી રૂપે વિદ્યમાન હશે. હું તમને દાખલો આપું કે તમે કોઈ ઉદાર માણસને જોજો, બહુ ઉદાર માણસ હોય, બહુ પૈસો ખર્ચતો હોય, એના સામે એટલો જ એનામાં ક્રોધ મૂકેલો હશે. બહુ જલ્દી ક્રુદ્ધ થઈ જવાનું, બહુ જલ્દી એનું મગજ ગરમ થઈ જવાનું. આ ઉદારતા એના પોતાના પુરુષાર્થનું પરિણામ નથી. કારણ કે અમે બધા મહિનાઓ સુધી કથા કરીએ, લોભિયા જ રહે, હરી બોલે, કથા સાંભળે, બધુંય ખરું, પણ ઉદાર ના થઈ શકે. આ જે એનામાં ઉદારતા છે એ કુદરતે મૂકેલો એનામાં એક વિશિષ્ટ ગુણ છે. પણ એના સાથે જ એના સામે મૂકી દીધો છે ક્રોધ. અને ખાસ કરીને ઘરના માણસો, હાથ નીચેના માણસો ઉપર બહુ ઝડપથી ક્રોધ કરતો હશે, એનાથી લોકો ફપતા હશે. એવી જ રીતે તમે એક લોભિયા માણસને જુઓ તો બહુ મોટો દોષ મૂક્યો, પણ એના સામે ઠીક સામે જોશો તો કુદરતે એક ગુણ મૂક્યો હોય છે કે કદી પણ એ વ્યગ્ર નહીં થતો હોય, ઠંડો. તમે ગમે એવું બોલો, ગમે તેમ એને મેણા મારો, ટોણા મારો, પેટનું પાણી એ ના હાલે. આટલી શાંતિ પેલો નહીં રાખી શકે. તો એની સામે એક દોષ પણ મૂકે છે. તમે નિરીક્ષણ કરજો, સારામાં સારો કોઈ ગુણવાન માણસ હશે એમાં પણ કોઈને કોઈ એક દોષ એના સામે પ્રતિસ્પર્ધી રૂપે વિદ્યમાન હશે. હું તમને દાખલો આપું કે તમે કોઈ ઉદાર માણસને જોજો, બહુ ઉદાર માણસ હોય, બહુ પૈસો ખર્ચતો હોય, એના સામે એટલો જ એનામાં ક્રોધ મૂકેલો હશે. બહુ જલ્દી ક્રુદ્ધ થઈ જવાનું, બહુ જલ્દી એનું મગજ ગરમ થઈ જવાનું. આ ઉદારતા એના પોતાના પુરુષાર્થનું પરિણામ નથી. કારણ કે અમે બધા મહિનાઓ સુધી કથા કરીએ, લોભિયા જ રહે, હરી બોલે, કથા સાંભળે, બધુંય ખરું, પણ ઉદાર ના થઈ શકે. આ જે એનામાં ઉદારતા છે એ કુદરતે મૂકેલો એનામાં એક વિશિષ્ટ ગુણ છે.
પણ એના સાથે જ એના સામે મૂકી દીધો છે ક્રોધ. અને ખાસ કરીને ઘરના માણસો, હાથ નીચેના માણસો ઉપર બહુ ઝડપથી ક્રોધ કરતો હશે, એનાથી લોકો ફફડતા હશે. એવી જ રીતે તમે એક લોભિયા માણસને જુઓ તો બહુ મોટો દોષ મૂક્યો, પણ એના સામે ઠીક સામે જોશો તો કુદરતે એક ગુણ મૂક્યો હોય છે કે કદી પણ એ વ્યગ્ર નહીં થતો હોય, ઠંડો. તમે ગમે એવું બોલો, ગમે તેમ એને મેણા મારો, ટોણા મારો, પેટનું પાણી એ ના હાલે. આટલી શાંતિ પેલો નહીં રાખી શકે. તમે નિરીક્ષણ કરજો, મારા તમારા બધાની અંદર કુદરતે કોઈને કોઈ પ્રકારનો એક વિશેષ ગુણ મૂક્યો છે, અને કોઈને કોઈ એક પ્રકારનો સાથે ને સાથે એક વિશેષ દુર્ગુણ, જે દોષ છે, દોષ પણ અંદર ઉત્પન્ન થયો હોય છે. આ જો નિરીક્ષણ તમને સાચું લાગે તો એમાંથી એક બીજી વાત ફલિત થશે. અને એ ફલિત શું થશે? માણસ છે એક સહન કરવા જેવું પ્રાણી છે. માણસ એક સહન કરી લેવા જેવું એક પ્રાણી છે. જો ગાયની, ભેંસની લાતને તમે સહન કરી શકતા હોવ તો પવાલી ભરીને દૂધ મળી શકે. જો ગાયની, ભેંસની એક લાતને તમે સહન કરી શકતા હોવ તો તમારા પોતાના માણસની લાતને કેમ ના સહન કરી શકો? તમારા નજીકના માણસના દોષને કેમ સહન ન કરી? અને જો તમે તમારા નજીકના માણસના દોષને, જેમાં એ પોતે લાચાર છે, મારી પાસે ઘણા માણસો આવે, બૂમો પાડે, મહારાજ મારો ક્રોધ ઓછો થાય એવું કરો ને કંઈક. મેં કહ્યું મને આવે છે. મેં કહ્યું શું વાત કરો છો, તમને આવે છે? મેં કહ્યું હા. તો અમે એમ સમજતા હતા કે મહાત્માને ક્રોધ ના આવે. મેં કહ્યું થાંભલાને ક્રોધ ના આવે. થાંભલો હોય એને ક્રોધ ના આવે એ વાત જુદી છે, કયા કારણસર આવે એ વાત જુદી છે. આપણે પ્રકૃતિને અંદર છે. પ્રકૃતિ જૈર યદેભી સ્યાત ત્રિભીર ગુણૈ ન તદસ્તિ પૃથિવ્યામ વા દિવી દેવેશુ વા પુનઃ સત્વમ પ્રકૃતિ જૈર મુક્તમ યદેભી સ્યાત ત્રિભીર ગુણૈ. ગીતા. અર્જુન, પ્રકૃતિના 3 ગુણોથી એક પણ પ્રાણી મુક્ત નથી. કોઈમાં કોઈની વિશેષતા છે, કોઈમાં કોઈની વિશેષતા છે. માનો કે તમારા અંદર રાગ પ્રબળ છે, જેને આપણે પ્રેમ માની લઈએ છીએ, તો તમે ઈચ્છો કે ન ઈચ્છો સામે દ્વેષ આવવાનો જ છે. અને જેટલી રાગની તીવ્રતા એટલી જ દ્વેષની તીવ્રતા. ખોટું ના લગાડશો, બહેનોમાં રાગની તીવ્રતા એટલે દ્વેષની પણ એટલી જ તીવ્રતા, એટલી જ તીવ્રતા. મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો કોઈ સંયુક્ત કુટુંબમાં જઈને જોજો, મોટા ભાગની બધી બહેનોને કોઈને વધારે ચોપડેલી રોટલી આપશે, કોઈને ઓછી ચોપડેલી આપશે, કોઈને ગરમ ગરમ આપશે, કોઈને વાસી આપશે, કોઈને આમ પીરસશે તો કોઈને આમ પીરસશે. એને ખબર નથી કે આમાંથી ભડકા થવાના છે. આ નાની વાતો મોટા ભડકા કરવાની છે, પણ એવું કર્યા વિના એ રહી નહીં શકે. માણસનો જે તીવ્ર રાગ છે એ જયારે ધર્મ પ્રત્યે બંધાય છે તો એ ચુસ્ત ધાર્મિક બને છે. અને ચુસ્ત ધાર્મિક માણસો સારા નાગરિક નથી હોતા. બાકી જે હોય તે હોય, પણ એ સારા નાગરિક નથી હોતા, કારણ કે બીજાને સહન નથી કરી શકતા. અને સારા નાગરિક થવા માટેની અનિવાર્ય શરત છે કે તમે બીજાને સહન કરી શકો છો. હું એક ગામમાં 1 મહિના સુધી પ્રવચનો કરવાનો. હવે બન્યું એવું કે રામજી મંદિર અને એની બાજુમાં જ બધાનો ઘર ચાલુ થાય. એમાં બિલકુલ નજીકનું ઘર, એમાં એક મામા આવેલા. એટલે આખું ગામ સાંભળવા આવે, પણ એ ના આવે. એનો ભાણેજ છે મારો વધારે ચાહક, ખૂબ આગ્રહ કરે, મામા ચાલો ને, ચાલો ને. કે ના, એ અમારાથી ના સંભળાય એમ કે, એ અમારા નહીં એમ કે, અમે તો અમારા હોય એનું જ સાંભળીએ, એ અમારા નહીં એમ. એટલે ના આવે. પણ મામાના નસીબ એવા જોરદાર ને કે મારો અવાજ વધારે એટલે એમના ઘરમાં સંભળાય. વચ્ચે એક વરંડો જ ખાલી. અને આ દુઃખ દૂર કરવા માટે બરાબર પ્રવચન શરૂ થાય એટલે મામા તરત જ ઘર છોડીને તળાવની પારે જઈને બેસે. કારણ કે આ માણસ ચુસ્ત ધાર્મિક માણસ છે. એને કોઈનો રેડિયો સાંભળવો હોય તો વાંધો ના આવે, કોઈનું લગ્ન હોય ને કોઈ પેલા ગીત ગવાતા હોય તોય વાંધો ના આવે. પણ એને વાંધો એ છે કે બીજા ધર્મનો કે બીજા પંથનો કોઈ માણસ હોય એનો શબ્દ મારા કાને ના પડવો જોઈએ. અને આ ચુસ્ત ધાર્મિક માણસ છે. અમારી બાજુમાં થોડાક આગળ જઈએ પેટલાદમાં તો એક મંદિર છે. પહેલા, અત્યારે હવે નથી. એક મહારાજ રહે તો જયારે જુઓ ત્યારે 10-15 માણસો બેઠા બેઠા પેલો ગાંજો પીતા હોય.
તો કે ગાંજામાં અહીં ગુજરાતમાં તો દારૂબંધી છે, ગાંજાબંધી છે, અફીણબંધી છે, બરાબર સારી રીતે ચાલતું હશે બધું. તો 15 માણસો રોડ ઉપર બેઠા બેઠા પીતા હોય. હું જાઉં, એકવાર મારી નજર પડી તો એક બ્રાહ્મણનો છોકરો મારી નજરે ચડી ગયો. કોઈ વાર આશ્રમમાં આવે એટલે મેં એને કહ્યું, અરે તને શરમ નથી આવતી? તું બધાના વચ્ચે જઈ, એમાં વાણિયા બેઠા હોય, મુસલમાન બેઠા હોય, ફલાણા બેઠા હોય, વાઘરી બેઠા હોય, બ્રાહ્મણ બેઠા હોય, અને બધાની હેઠી ચલમ પીવે છે, તને શરમ નથી આવતી? અને કે મહારાજ, એ તો વાંકી ચલમ હોય ને તો અભડાવાય, ઊભી ચલમમાં ના અભડાવાય. એમ કેટલાક શાસ્ત્રો છે ને એ કાશીમાંથી રચાયેલા નથી હોતા. કેટલાક દોષી શાસ્ત્રો હોય છે ને કેટલાક કાશી શાસ્ત્રો હોય છે ને કેટલાક સ્વયંભૂ શાસ્ત્રો હોય છે. અને કે વાંકી ચલમ હોય ને તો અભડાય, એમ ઊભી ચલમમાં ના અભડાય. અને પોતાનું કપડું હવું જુદું રાખવાનું, સાફી. હું કોઈ વાર જોઉં, આમ નિરીક્ષણ કરું તો એક તરફ દુઃખ થાય પણ એક તરફ આનંદ થાય. દુઃખ એ બાબતનું થાય કે અહીં બધા બેસીને ગાંજો પીવે છે, પણ આનંદ એ બાબતનો થાય, આ ચલમની કેટલી મહિમા, કે અહીંયા હિન્દુ, મુસલમાન, બ્રાહ્મણ, વાણિયા બધા એક થઈ ગયા છે. કોઈને કોઈની એલર્જી નથી. આટલી એકતા તો અમે ધર્મગુરુઓ સ્ટેજ ઉપર નથી કરી શકતા. કરી શકીએ? બલકે અમે તો લોકોને શીખવાડીએ છીએ કે એનાથી દૂર રહેજો, અહીં ના જવાય, આમ ના બેસાય, આમ ના સંભળાય. આ તો એલર્જી વિનાની આખી ભારતની એકતા કરી રહી છે. ઈચ્છા એવી થઈ ગઈ કે જો આ ગાંજાનો દોષ ના આવતો હોત તો ભારતની એકતા કરવાનું કામ આ લોકોને સોંપવા જેવું હતું. ચુસ્ત ધાર્મિક માણસ સારો નાગરિક નથી હોતો. ઔરંગઝેબ ચુસ્ત ધાર્મિક હતો. એટલો ધાર્મિક હતો કે યુદ્ધના મેદાનમાં નમાજનો ટાઈમ થાય તો યુદ્ધ પડતું મૂકી, હાથી ઉપરથી નીચે ઉતરી, ચટાઈ પાથરી અને નમાજ પડતો. નમાજ છોડતો નહીં કોઈ દિવસ. ધાર્મિકતામાં એમાં કમી નથી, પણ એમાં કમી શું હતી કે એની ચુસ્તતા છે, એને સામે એટલી જ નફરત ઉભી કરી. અને નફરતનો પાયો એ છે કે સારું બધું મારી પાસે છે અને બીજાની પાસે જે છે એ બધું ખોટે ખોટું છે, ખરાબમાં ખરાબ છે. અને આ નફરત છે એનો મુખ્ય ગુણ બની જતો હોય. પણ એ ચર્ચા બધી નથી કરવી. મારે તો આટલી વાત કહેવાની છે. દરેક વ્યક્તિને ભગવાન કોઈને કોઈ એક પ્રકારનો એક વિશિષ્ટ ગુણ આપતો હોય છે અને કોઈ એક પ્રકારનો એક દોષ એનામાં મૂકતો હોય. કેટલીક વાર દોષ આપણને દેખાતો નથી હોતો. અને સંતો મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચો, એ તો બધા ચારણીથી ચારીને આવેલા છે. ચારણીથી ચારે. પછી ગાંધીજીના હોય કે અરવિંદના હોય કે વિવેકાનંદના હોય કે રામકૃષ્ણના હોય કે કોઈ ના હોય, પણ જો ચારણીથી ચારીને તમારા સુધી ના પહોંચ્યા હોત તો તમને ખાતરી થઈ જાય કે હું જે વાત કહું છું એ બિલકુલ સાચી વાત. ગાંધીજી એક વાર કસ્તુરબાનો હાથ પકડીને એવા દધડાઈને ક્રોધ કરીને, નીકળ મારા ઘરમાંથી બહાર નીકળ. અને આ તો ગાંધીજીએ પોતે લખ્યું છે. એ તો મહાન હતા એટલે લખ્યું. અને પ્રસંગ હતો એમાં નિર્દોષ કસ્તુરબા હતા. એક ધૂન સવાર થઈ અને એ સવાર એવી ધૂન થઈ કે મારી ફિનિક્સ આશ્રમમાં આવનારો જે વર્ગ છે એમાં કોઈ ભેદભાવ ના હોવો જોઈએ. તો બરાબર, એ ભેદભાવ તો ના જ હોવો જોઈએ, પણ એટલે હદ સુધી કસ્તુરબા ઉપર ફોર્સ કરવામાં આવ્યો કે એ લોકો જે પેશાબના વાસણો છે એ પણ તારે ઉપાડીને સાફ કરવાના. ત્યારે આ ફ્લશની વ્યવસ્થા નહીં, એટલે કોઈ વાસણમાં ટબમાં વ્યવસ્થા. અને કસ્તુરબા પુષ્ટિમાર્ગી વાણિયાની દીકરી, એનું હૃદય કકડી ઉઠ્યું. એણે કહ્યું કે હું તમારા વાસણ સાફ કરું, એ મારા છોકરાના વાસણ સાફ કરું, પણ અહીં જે ઓફિસના પટાવાળા હોય, ફલાણા હોય, એના વાસણ બધા મારે સાફ કરવાના, એ મારાથી નહીં થાય. અને અહમને ઠેસ લાગી અને ગાંધીજીને ક્રોધ ચડ્યું. નીકળ, બહાર નીકળ, જો ના થાય તો. હાથ પકડીને દધડાવીને ઓસરીયા બહાર કર્યા. ગાંધીજી લખે છે કે એ વખતે કસ્તુરબાએ મારા સામે હાથ કરી અને કહ્યું કે શરમાવ, શરમાવ, દુનિયા જુએ છે. એમ કે હું તમને એક બીજી વાત કહું છું. પટેલનો ઝઘડો હોય ને એ આંગણાનો હોય ને વાણિયાનો ઝઘડો ઘરનો હોય. વાણિયો આંગણામાં ના લડે, કદી ઘરમાં બેસીને લડે. બારણું બંધ કરીને પછી જે બોલવું હોય એ બોલે બધું. અને પાટીદાર છે ને ઘરમાં બેસીને ઝઘડો ના કરી શકે, તરત જ આંગણામાં આવી જાય, રોડ ઉપર આવી જાય, પાયો ચડાવે. આ મેં અનુભવેલું એટલે કહું છું. મારી બાજુમાં એક શેઠ રહેતા, એમના 3-4 ભાઈઓની મિલકત વેચવાની થઈ. આખો દિવસ મહેમાન પરવણા, ચા પાણી બધું, કોઈને ખબર ના પડે. રાત પડે, ગામ સુઈ જાય એટલે 3-4 ભાઈઓ ઝઘડો શરૂ કરે. પછી બહાર સંભળાય ઠેઠ સુધી. બારણા બંધ કરીને ઝઘડો કરે. આજુબાજુ વાળા બધા સાંભળે કે એ હવે ચાલુ થયો, એમ કે ટોપલો ઊંચો થયો હવે. એમ કે પછી બધા ટોપલો બંધ કરીને બધા સુઈ જાય. આ પણ શીખવા જેવું છે.
તમારા ઘરમાં ત્રીજા માણસને દખલ કરવા ના દેશો, નહીં તો તમારું ઘર છે એ ઉઘાડું થઈ જશે. ને તમારા ઘરને ઉઘાડું ના કરવું હોય તો ઘરના માણસો અંદર અંદર જેટલું લડવું હોય એટલું લડો, પણ બહારના માણસને અંદર ઇન્વોલ્વ ના કરો. અને કરવા જ હોય તો એવા માણસને ઇન્વોલ્વ કરો કે જે પહેલા તમારા ઘરની આબરૂને સાચવે. બાકી કેટલાક લોકો તો રાહ જોઈને ઉભા હોય છે કે બને એટલા ધજા વાવટા ઊંચા કરો, જેટલા લોકોના હાથમાં આવે એટલાના ધજાગરા ઊંચા કરો. એટલે માણસમાં બે વસ્તુઓ પેરેલલ ચાલતી હોય છે, પણ બધા ગુણોની અંદર 5 ગુણો એવા છે જો પૂરેપૂરા જો ખીલી ઉઠે અથવા 5માંથી 1 પણ ખીલી ઉઠે તો એના ઉપર કવિને કવિતા રચવાનું મન થાય, ઇતિહાસકારને ઇતિહાસ લખવાનું મન થાય, સાહિત્યકારને સાહિત્ય રચવાનું મન થાય. 5 ગુણોમાં જો 5 ખીલી ઉઠે તો ધન્ય, પણ 5માંથી 1 પણ ખીલી ઉઠે તો આ 5 ગુણોના નામ યાદ રાખી લેજો. ગુણોની માં છે શ્રદ્ધા. તમામે તમામ ગુણોની માં શ્રદ્ધા છે. અને તમામે તમામ દોષોનો બાપ છે એ અહંકાર છે, ઈગો છે, મિથ્યા ઈગો છે. પહેલામાં પહેલો ગુણ છે શ્રદ્ધા. એમાંથી ક્ષમા પેદા થાય, ક્ષમા. એમાંથી કરુણા પેદા થાય, કરુણા. અને કરુણા પછી છે એ ઉદારતા પેદા થાય. અને છેવટનો જે મુગટમણી જે ગુણ છે એ પ્રેમ પેદા થાય. પ્રેમ એ જ કૃષ્ણ છે. કૃષ્ણ ને પ્રેમ અલગ નથી. લવ ઇઝ ગોડ, ગોડ ઇઝ લવ. હું રાગની વાત નથી કરતો. પૂર્ણ કળાએ પ્રાકટ્ય, અને ત્યારે રાધા છે એ રાધાની આહ્લાદીની શક્તિનું પ્રાકટ્ય થાય. કઈ ચર્ચા નહીં કરું. માણસમાં એક શ્રદ્ધા પેદા થતી હોય, અને માણસ જન્મજાત શ્રદ્ધાળુ છે. એ અર્થમાં શ્રદ્ધાળુ છે કોઈની વાત માની લેવી આ શ્રદ્ધાનું પગથિયું છે. માં ખોળામાં બેસાડીને બાળકને કહે, બેટા જો આવું ના કરાય હો પાપ લાગે. મેં આ બધી વાતો સાંભળેલી, તમે સાંભળેલી, આપણે બધાએ સાંભળેલી. બાળક કદી પણ એમ નથી પૂછતું કેમ પાપ લાગે. જો ચંપલ પહેરીને મંદિરમાં ના જવાય, અહીં ઉતાર ચંપલ બહાર કાઢ પગથિયે, એટલે ચંપલ બહાર કાઢીને જાય છે. પણ એ છોકરું કદી એમ નથી પૂછતું ચંપલ પહેરીને અંદર કેમ ના જવાય. હા, પૂછશે ક્યારે? જ્યારે એનામાં બુદ્ધિનો ઉદય થશે. કેટલીક વાર બચપણમાં આવા સંસ્કાર નથી મળ્યા હોતા, એવા લોકો બહુ બેહુદું વર્તન કરી દેતા હોય છે. એ ઘણી વાર મોટા થઈને અણઘડ રહેતા હોય છે, જે માંથી ઘડાયેલા નથી, જે શિક્ષકથી ઘડાયેલા નથી, જે પિતાથી ઘડાયેલા નથી, જે આચાર્યોથી ઘડાયેલા નથી. એ મોટી જગ્યાએ પહોંચીને પણ અણઘડ રહી જતા હોય છે. સુઈગામમાં અમારું દુષ્કાળનું કામ ચાલે, અને બહુ સારું કામ, ધમધોકાર ચાલે. એકવાર પાલનપુરથી કલેક્ટર આવ્યા, બહુ સારો માણસ, બહુ ભલો માણસ. યોગાનું યોગ અમને કોઈ જગ્યા નહીં મળેલી, એટલે મંદિરમાં જ આ બધી પ્રવૃત્તિ ચાલે. અને મંદિરમાં ભગવાનના મંદિરની આગળ જ હું બેસું ગોદડું પાથરીને. એટલે કલેક્ટર આવવાના સમાચાર આવ્યા, 2-4 ખુરશીઓ મુકાવી દીધી. હું તમને એક બીજી વાત કહું છું, તમારે ત્યાં વિશિષ્ટ વ્યક્તિ આવે તો એની યોગ્યતા પ્રમાણે એનું માન કરવાનું જ, નહીં તો તમે અણઘડ કહેવાશો. તમારે ત્યાં જે પ્રકારના યોગ્યતા વાળા આવે એ પ્રકારનું એને માન કરવું જ જોઈએ. પણ કલેક્ટર છે ને, ભલો માણસ કરો, સારો માણસ કરો, પણ થોડો અણઘડ. એ બૂટ પહેરેલા ને ધડ 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 કરતો આવ્યો, આવીને પગે લાગ્યો, ખુરશી પર બેસી ગયો. મેં છે ને એમને કહ્યું, બહાર જઈને બૂટ ઉતારીને પછી આવો. આવું કહેવાય કે ના કહેવાય? જો એ વખતે આવું ના કહ્યું હોત, જો હું કલેક્ટરને એવું ના કહી શકતો હોઉં, તો ભાઈ ગામનો કોઈ ગામડિયો માણસ આવે એને મારા ના કેવું છે, એને તો હું દબડાવું. એટલે આંધળો છે, ખબર નથી, આમ છે તેમ છે. તમારા અંદર જે સ્વાભિમાન છે, તમારા અંદર જે એક તમારું પોતાનું ખાસ વ્યક્તિત્વ છે, એ આવા પ્રસંગે જ ખબર પડતી હોય છે. એટલે ભગવાનને ભગવદ્ ગીતામાં બ્રાહ્મણ ક્ષત્રિયના જે ગુણો કયા છે ને, એમાં ક્ષત્રિયનો એક ગુણ બતાવ્યો છે. અને ગુણ એવો બતાવ્યો છે, ગમે તેવી પરિસ્થિતિમાં પણ જે દબાઈ ના જાય. એ ઘણા માણસો દબાઈ જાય કે હવે બોલશો નહીં ને મું હવે અત્યારે કઈ બોલવા જેવું નથી. સાહેબ છે ને, સાહેબને પછી કાયમ માટે આ દોષ રહી જશે. મેં કહ્યું મંદિર છે, મંદિરની મર્યાદા છે, જોડા બહાર ઉતારી આવો. માણસ સારો હતો, સોરી, તરત ઉભો થયો, બહાર ગયો,
જોડા ઉતારીને આવ્યો. આવી ભૂલો થઈ જાય. અને જો સારો માણસ હોય તો એનું ખોટું ના લગાડે, અને નબળો માણસ હોય ને જો ખોટું લગાડે તો એ ખોટું સહન કરવાની તમારામાં હિંમત હોવી જોઈએ. તો એટલી હિંમત નહીં હોય તો તમે એડમિનિસ્ટ્રેટર નહીં થઈ શકો, સ્થિતિની સ્થાપના કરનારા નહીં થઈ શકો, પ્રવાહમાં તણાનું લાકડું માત્ર થઈ જશો. પ્રવાહમાં તણાતું એક લાકડું, પ્રવાહ તાણીને લઈ જાય તે લઈ જાય. એટલે શ્રદ્ધા છે માના ખોળામાંથી મળતી હોય છે. પરમેશ્વરે ભગવાને સહજ રીતે મૂકી છે. અને એટલે ગીતામાં લખ્યું શ્રદ્ધા મયોયમ પુરુષ યો યત શ્રદ્ધસ એવ સ. નાસ્તિકોને પણ શ્રદ્ધા હોય છે. એકવાર એવું બન્યું, એક નાસ્તિકોની સભામાં મારે જવાનું છે. બંને પક્ષે ભૂલ થઈ ગઈ. એમની એ ભૂલ થઈ ને મારી એ ભૂલ થઈ. મારી ભૂલ એ થઈ કે એ લોકો આવ્યા અને મને પત્રિકા આપી અને એમ કહ્યું કે આ બુદ્ધિવાદીઓનું સંમેલન છે. તો હું મારી જાતને બુદ્ધિવાદી જ માનું છું. અને એવું કોણ હશે પોતાની જાતને બુદ્ધિવાદી ના માનતો હોય? એમ કે રેશનાલિઝમ છે. હું બરાબર છે, થવું જ જોઈએ, અંધશ્રદ્ધા દૂર થવી જ જોઈએ. અને એ લોકો એમ સમજી ગયા કે આ રેશનાલિસ્ટનો અર્થ આપણા જેવા એમ છે. સ્વામીજી પણ આપણા જેવા જ છે. તમારું પ્રવચન શરૂ થયું, મેં ઈશ્વરની વંદના કરી હાથ જોડીને. એટલે બધાને ના ગમ્યું. મને કે ઈશ્વર કેવો, વાત કેવી, અમારી સભામાં વળી ઈશ્વર ક્યાંથી આવી ગયો? એટલે એમને એમ લાગ્યું કે આ ઈશ્વર વંદના બરાબર નથી. અને હું એમ માનું છું કે ઈશ્વરની સાથે શ્રદ્ધાની સાથે બુદ્ધિને રાખી શકાય છે. આ બે વિરોધી ગુણો નથી. અંધશ્રદ્ધા અને બુદ્ધિને વિરોધ છે, શ્રદ્ધાને અને બુદ્ધિને વિરોધ નથી. એટલે ભગવદ્ ગીતામાં બુદ્ધિ યોગ અને ભક્તિ યોગ બેયને સાથે ચલાવવામાં આવ્યા છે. આ તો એકબીજાનું બેલેન્સ પૂરું પાડે છે. અને પછી મેં એમના સામે કેટલાક પ્રશ્નો ઉભા કરી દીધા. જો તમે એવું જ માનતા હો તો હું તમને પૂછું પ્રશ્નો, એના જવાબ આપો. બુદ્ધિથી જવાબ આપો, માત્ર બુદ્ધિથી. તમારું છોકરું કદરૂપું છે, પડોશીનું છોકરું રૂપાળું છે, છતાંય તમને તમારું છોકરું કેમ ગમે છે? તમારું છોકરું ફેલ થયા કરે છે અને પડોશીનું છોકરું સારા નંબરે પાસ થાય છે, છતાંય તમને તમારા છોકરા ઉપર કેમ પ્રેમ વરસે છે? બુદ્ધિથી જવાબ આપો. આ લાગણી છે, આ ભાવના છે. કોરી બુદ્ધિથી જવાબ ના આપી શકાય. તમે જમવા બેસો છો, સારામાં સારી રસોઈ છે, પણ માત્ર એટલું જ કાનમાં કહેવામાં આવે છે કે આ ફલાણાના ઘેરથી આવેલી રસોઈ છે અને ફલાણો તમારો દુશ્મન છે. હવે એ રસોઈ તમને ઝેર જેવી કેમ લાગે છે? શું રસોઈમાં શું પડી ગયું છે? દૂધપાક તો સારામાં સારો છે અને મીઠું ખરેખર વધારે પડી ગયું છે, રસોઈ બગડી ગઈ છે, પણ તમને એટલી જ ખબર છે કે આ ફલાણા બેનને કે ફલાણા ભાઈએ રસોઈ કરી છે, તે હબડકા ભરી ભરીને ખાધે રાખો છો. શું એમાં કઈ મજા આવે છે? બુદ્ધિથી જવાબ આપો. માણસ કમ્પ્યુટર નથી. માણસને કમ્પ્યુટર ના બનાવશો. માણસની અંદર એક તરફ મસ્તિષ્ક છે તો બીજી તરફ હૃદય પણ છે. એટલે ભગવાને ભગવદ્ ગીતામાં લખ્યું છે, નાસ્તિ બુદ્ધિર યુક્તસ્ય નચા યુક્તસ્ય ભાવના નચા ભાવયત શાંતિ અશાંતસ્ય કુતઃ સુખમ અશાંતસ્ય કુતઃ સુખમ. અર્જુન, ભાવના મુખ્ય વસ્તુ છે. એટલે અને મેં એમને પ્રશ્ન પૂછ્યો. મને કે તમે જેટલા પ્રશ્નો પૂછ્યા એ બધા અમારા કાઉરે જવાબ આપેલા છે. આનું નામ જ શ્રદ્ધા. કાઉરે જવાબ આપ્યા છે, કાઉરે આપ્યા છે, માર્ક્સે આપ્યા છે, લેનીને આપ્યા છે. જો તમે કાઉરના જવાબોને સ્વીકારતા હો તો કોઈ ગીતાના જવાબને કેમ ના સ્વીકાર કરે? કોઈ બાઇબલના કે કુરાનના જવાબને કેમ સ્વીકાર ના કરે? અંતે તો તમારે કોઈ ગ્રંથ ઉપર આવવું પડ્યું ને. તમે પોતે આપો ને જવાબ. હું રેશનાલિસ્ટોનો વિરોધી નથી, પણ હું એમ માનું છું કે આ એક પાંખથી ઉડવા માંગનારું પક્ષી છે. એની બીજી પાંખ નથી, એટલે એ બહુ ઉડી નહીં શકે. અને બીજી પાંખ છે શ્રદ્ધાની. શ્રદ્ધાની ગાંધીજીમાં અને બીજા નેતાઓમાં આ જ ફરક હતો. જ્યારે તમામ પુરુષાર્થ ભાંગી પડે, તૂટી પડે, અને છતાંય ગાંધીજી ભાંગી ના પડે, ગાંધીજી તૂટી ના પડે. કારણ કે રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. જો મનુ, જ્યાં સુધી ઈશ્વરને મારી જરૂર હશે ત્યાં સુધી મને રાખશે. જ્યારે એને એમ લાગશે કે હવે આ પ્રાણીને અહીં રાખવા જેવો નથી, મને ઉપાડી લેશે. આ બુદ્ધિ નથી, આ શ્રદ્ધા છે. અને શ્રદ્ધાની એક બીજી પાંખ છે. એટલે માણસ છે ને તમે મંદિરોમાં જજો, ચારે તરફ ત્યાં શ્રદ્ધાનો ઇતિહાસ છે. એકદમ શ્રદ્ધાનો ઇતિહાસ છે. દક્ષિણના મંદિરો જુઓ કે દેલવાડાના દેરા જુઓ કે કોઈ પણ જુઓ તમે, ત્યાં શ્રદ્ધાનો ઇતિહાસ છે. પણ એ ચર્ચા નહીં કરો. આ જે શ્રદ્ધા છે એ શ્રદ્ધાનો પ્રતિદુશ્મન કોણ છે?
નાસ્તિકતા નહીં, એનો પ્રતિ દુશ્મન અંધશ્રદ્ધા છે. કારણ કે શ્રદ્ધાને જો તમે લિમિટમાં રાખો તો એ બહુ મોટો ગુણ બની જાય, પણ જો એને અનલિમિટ કરી નાખો તો એ દોષ બની જાય. તમે ચમચી ભરીને ઘી ખાઓ તો એ ગુણ બની જાય, પણ બરણી ઉપાડીને જો ઘી પી જાઓ ને પછી આમ બાવડો આમ જુઓ કે હા કંઈક આવ્યું ખરું કંઈક, તો પછી સંડાસ જ જવું પડે. એની પણ એક લિમિટ છે, અને એ લિમિટ તૂટી જાય એટલે પછી સામે અંધશ્રદ્ધા પેદા થાય, કુશ્રદ્ધા પેદા થાય. એટલે આપણા શાસ્ત્રોની અંદર બહુ સાવધાની રાખી છે. અશ્રદ્ધાથી બચવું એટલું જ જરૂરી નથી, કુશ્રદ્ધાથી બચવું છે. ખોટી જગ્યાએ શ્રદ્ધા ના થઈ જાય, અંધશ્રદ્ધાથી બચવાનું. અને એમાંથી પછી એક ગુણ ઉત્પન્ન થાય, એનું નામ છે ક્ષમા. ક્ષમા. તમે કોઈને ક્ષમા કરો છો? તમારી માએ તમને કેટલી વાર ક્ષમા કર્યા, અને ન ક્ષમા કર્યા તમારા એકે એક અપરાધનો દંડ દીધો હોત તો તમારું શું થાત? મેં કેટલા અપરાધ કર્યા છે. કનૈયાને પૂછો કે તે જશોદાના કેટલા અપરાધ કર્યા છે. આજે બધા રાજી થાય, ખુશ થાય, પેલું દહીંનું માટલું ફોડે, માખણ ચોરે. પણ જો તમારા ઘરનો કનૈયો દહીંનું માટલું ફોડે તો, આટલી હતી કાચની પેલી હોય ને એમાં દહીં જમાયું હોય ને એ જઈને તોડી આવે તો એ બધું બીજાને સારું લાગે. મારા એક ઓળખીતા પટેલ હમણાં મારા આશ્રમમાં આવ્યા, બહુ સારો માણસ. મને કે મહારાજ વૃંદાવન મથુરા જઈ આવ્યો. શું કરી આવ્યા? મને કે મારી ઈચ્છા થઈ કંઈક સારું કામ કરું. ત્યાં રાસલીલા રમે બધા, પેલા રાસલીલા રમનારા હોય ને એ બધાને બોલાવ્યા ને રાસલીલા 10-15 દિવસ રમાડી. પછી પૂછ્યું કે શું કરવું? તો કે આ જે કૃષ્ણ જન્મોત્સવ છે, નંદ મહોત્સવ છે, એ દિવસે આપણે માખણ ઉડાડીએ. ભલે કે પૈસાદાર માણસ, સુખી માણસ. તે મને કે 50 મણ માખણ મગાવ્યું. કેટલું? 50 મણ. અને બધા ભેગા થઈને એકબીજાના ઉપર માખણ નાખે અને બધું પછી નીચે પડે. તે જમીન ઉપર વેત જેટલું આટલું માખણ જમીન ઉપર 50 મણ માખણ ને ખૂંદી નાખ્યું. પછી પાવડેથી ભરીને બધું એમ કરીને કંઈક ગટર વટરમાં પધરાવી દીધું. પછી આવ્યા અને તમારું પુસ્તક કોઈ વાંચવા આપ્યું મને. અને એ પુસ્તક વાંચ્યા પછી મને આઘાત લાગ્યો. ઓહો, મેં આ શું કર્યું? શું આવી રીતે ઉત્સવ ઉજવાય? 50 મણ માખણ હોસ્પિટલમાં ના મોકલી શકાય? 50 મણ માખણ અનાથ આશ્રમમાં ના મોકલી શકાય? વૃદ્ધાશ્રમમાં ના મોકલી શકાય? શું આપણે કૃષ્ણના નામે માખણને પગ નીચે છૂંદવાનું છે? બસ આ બુદ્ધિ આવી. પેલી શ્રદ્ધા હતી, આ બુદ્ધિ આવી. અને બેયનો મેળ થાય. મારે 50 મણ માખણના પૈસા બચાવવા નથી, માત્ર એને બીજી જગ્યાએ વાળવા છે. અને જો એ બીજી જગ્યાએ પૈસા વળી જાય તો ભારતનો જય જયકાર થાય, હિન્દુ ધર્મનો જય જયકાર થાય, અને હિન્દુઓનો જય જયકાર થાય. પણ આ નથી વળતા એટલે આપણે હજારો, લાખો, કરોડો રૂપિયા પગ નીચે ખૂંદી નાખીએ છીએ. માએ કેટલા કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતિ. હમણાં પરમ દિવસે જ મારે ત્યાં એક બેન આવ્યા, 2 છોકરા, એનો પતિ લઈ જમવા બેસાડ્યા. આ છોકરા જમવા જ ના દે. અને હું આ નિરીક્ષણ કરું, મેં કહ્યું ઓ ભગવાન, આ છોકરા ઉછેરીને મોટા કરવા. હું નથી માનતો કે આથી કોઈ મોટું તપ હોય. એક પગે ઉભા રહેવું તો સારું છે, 2 પગે ઉભા રહેવું એ સારું છે, ઉપવાસ કરવો એ સારો છે. એ 2 છોકરા આમથી આમ પેલા આમ ખાવા ના દે સરખા. અને પેલી બેબી એ નાની હતી ત્યારે બેબી હતી, અમારી દંતાલીની દીકરી. મને કે બાપજી, હું જયારે નાની હતી ત્યારે મારી મમ્મીની, હા મારે 2 છોકરા થયા, હવે મને ખબર પડી કે મમ્મીએ અમે 5 ભાઈ બહેનોને કેવી રીતે ઉછેરીને મોટા કર્યા છે, એ હવે મને ખબર પડી. માં ક્ષમા કરે છે, ઈશ્વર ક્ષમા કરે છે, પિતા ક્ષમા કરે છે. માણસની અંદર પણ ક્ષમા ગુણ આપવો જોઈએ. અને ક્ષમા ગુણની વિશેષતા લઈ કોણ આવ્યું? મહાવીર આવ્યા. કાનમાં ખીલા મારનારાએ ખીલા માર્યા, સંતાપ આપનારાએ સંતાપ આપ્યો. અને છતાંય ભલું થાવ. જો એ ધારો તો તમારી 7 પેઢીનું નખો જ જાઓ એવું બોલી શક્યા હોત. અમે બોલીએ છીએ પણ થતું નથી, શું કરીએ? અમે તો સવારથી સાંજ સુધી લોકોને કે ચિડિયા બના દઉંગા, આખા ગામને ધ્રુજાવી નાખે. પણ કઈ કશું ને, પેલું શું સતી શ્રાપ આપે નહીં ને આગળ કઈ છે ને, ના એ બોલાવા જેવું નથી. એ પાછું આ ક્ષમા છે.
માણસ જ્યારે મહાન બને, વીર, શૌર્ય, ખુરશી મોટી, અને એના અંદર જો ક્ષમાનો ગુણ જાગી ઉઠે તો એનો ઇતિહાસ લખાય, સાહિત્યકાર એનું સાહિત્ય રચે. હા, પણ એ પણ હું તમને કહી દઉં કે ક્ષમાની લિમિટ છે. એનો એક બહુ મોટો પ્રતિસ્પર્ધી દોષ છે. જેમ શ્રદ્ધાનો અંધશ્રદ્ધા છે, એમ ક્ષમાનો પણ એક બહુ મોટો દોષ છે. પહેલા જુઓ કે ક્ષમાને લાયક છે કે માત્ર અપરાધથી બચવા માટે ક્ષમા માંગે છે. બીજું જુઓ કે ક્ષમા આપતી વખતે તમે વ્યક્તિગત ક્ષમા આપો છો, સમૂહમાં ક્ષમા આપવાનો તમને અધિકાર છે કે અતિરેક નથી કરતા? શાહબુદ્દીન ઘોરી છે, એ હારે, પહેલી લડાઈમાં હાર્યો અને પૃથ્વીરાજે એને ક્ષમા આપી, પાછો ગયો. ઘણાને ખબર નહીં હોય, શાહબુદ્દીન ઘોરીનું રાજ ઠેઠ લાહોર સુધી હતું. એના ભાઈનું રાજ, એ પોતે ગાદી ઉપર નતો, ઠેઠ લાહોર સુધી, પંજાબ સુધી, અફઘાનિસ્તાન થી માંડીને પંજાબ સુધી હતું. એટલે પાછો ચાલ્યો ગયો. 1 વર્ષ સુધી મેલા કપડા પહેર્યા, ખાય નહીં, ઊંઘે નહીં. એને લાગી આવ્યું કે હું હારી ગયો, હું હારી ગયો, હું હારી ગયો. લશ્કર ભેગું કર્યું અને 1 વર્ષે ફરી પાછો લડાઈ માટે આવી, ફરી લડાઈ માટે આવી, અને ફરી જે લડાઈ થઈ એમાં પૃથ્વીરાજ મરાયો. હવે અહીંયા જે એને પૃથ્વીરાજે જે ક્ષમા આપીને, એ ક્ષમા રાજનીતિની દ્રષ્ટિએ અયોગ્ય કાર્ય છે. ક્ષમા ક્યારે આપવાની હોય કે જે માણસ હવેથી સુધરવાનો હોય. આ તો બીજા વર્ષે પાછો લડાવવા માટે તૈયાર જ છે. અને એમાં પૃથ્વીરાજની ક્ષમાએ ભારતનું નિકંદન કાઢી નાખ્યું. કેટલીક વાર તમે એવી ખુરશી પર બેઠા હો જ્યાં તમારા વ્યક્તિગત ગુણો છે એ દેશની પ્રજા માટે દોષરૂપ બની જાય. ગાંધીજી મહાન છે, ઘણા મહાન છે, પણ એમનામાં 2 વ્યક્તિત્વ એક સાથે ચાલે છે. એક તરફ એ મુત્સદ્દી પોલિટિશિયન છે. અંગ્રેજો કહેતા કે જો ભારતમાં જાઓ, ગમે તેની સાથે વાત કરો, કોઈ સંકોચ ના કરશો, પણ આ વાણિયાના સાથે જો વાત કરવાની હોય તો બહુ વિચાર કરીને બોલજો, એ પકડી લેશે તમને. એટલા મુત્સદ્દી પુરુષ. ભોળા ભાલા નતા, કઈ સીધા સાદા નતા કે એડો જેમ બને એમ. અરે આખા દેશને કેચ કરવો કઈ રમત વાત નહીં. પોલિટિશિયન તરીકે બહુ મુત્સદ્દી. પણ પેરેલર એમનું એક બીજું વ્યક્તિત્વ હતું, મહાત્માપણા. અને આ મહાત્માપણાનું વ્યક્તિત્વ જયારે જોર મારે અને પોલિટિકલ વ્યક્તિત્વ જયારે ડાઉન થઈ જાય, મહાત્માપણાના વ્યક્તિત્વમાં એ દીપી ઉઠે, પણ દેશને સહન કરવાનું થઈ જતું, દેશને સહન કરવાનું થઈ જતું. પાકિસ્તાનને 65 કરોડ આપો એમ કે બીજી વાત નહીં, પણ ના અપાય. હમણાં તો એને કાશ્મીર ઉપર હુમલો કર્યો છે અને આ પૈસાથી બીજા શસ્ત્રો જ ખરીદવાના છે, નહીં આપવા જ પડશે એમ, નહીં તો હું ઉપવાસ ઉપર ઉતરું છું. વલ્લભભાઈમાં અને મહાત્મા ગાંધીજીમાં ફરક છે. વલ્લભભાઈ મહાત્મા નતા, એટલે એમણે જયારે પણ નિર્ણય કર્યો એક પોલિટિશિયન તરીકે જ નિર્ણય કર્યો, અને એના નિર્ણયો આજ સુધી આપણને યાદ રહે છે. આજ સુધી આપણે જાણીએ છીએ કે નિર્ણયો એ દેશને નુકસાન નથી પહોંચાડ્યું. ફાયદો પહોંચાડ્યો એ વાત તો અલગ છે, પણ નિર્ણય નુકસાન નથી પહોંચાડ્યું. હું તમારો ઘણો સમય લઉં છું અને બધાને ઉતાવળ હશે, મને ઉતાવળ છે. અમને ઘણી વાતો યાદ આવે છે. કાશ્મીરનું કોકડું આવી રીતે ગૂંચવાયું. નહેરુજીમાં પણ આજ વાત. ત્યારે પાકિસ્તાનના ગુપ્ત માણસો સાદા પોશાકમાં કાશ્મીર ઉપર ચડી આવ્યા, 1/3 ભાગ લઈ લીધો. ત્યારે 2 કામ. સરદાર પટેલ છે એ કે છે આનો તડફડ નિકાલ લાવો. નહેરુજી કે એવું ના કરાય, એવું ના થાય, લોકો આપણને શું કહેશે, ફલાણું શું કરશે, ફલાણું શું કરશે. યુનોમાં ગયા એનોય વાંધો નહીં, પણ યુનોમાં જવાની 2 કલમ. પહેલી કલમ એવી કે આ શત્રુ દેશે મારા દેશ ઉપર આક્રમણ કર્યું છે, યુનો એને મારી અઠાવે, પાછું પાડી દે. બીજી કલમ એવી કે આ બાજુના માણસોએ આ જગ્યા ઉપર આમ કર્યું છે, એમાં ન્યાયનું કામ યુનો કરે. એટલે જે સાચું હોય તારવણી કાઢીને યુનો એમાં ન્યાય આપે. આપણે બીજી કલમમાં ગયા. નહેરુજી જે ગયા ને એ બીજી કલમમાં ગયા. જો પહેલી કલમમાં ગયા હોત તો સીધો પ્રશ્ન એ હતો કે તમે આ લીધેલું કાશ્મીર ખાલી કરીને ચાલ્યા જાઓ. પણ એ પહેલી કલમમાં ના ગયા, આપણે બીજી કલમમાં ગયા કે ભાઈ આનો નિવેડો લાવો ને તમે, હવે આનું શું કરવું. એટલે યુનો વાળા, બધી ગોરી ચામડી વાળા આવ્યા અને એમને કહી દીધું કે જનમત થવા દો, શરતો મૂકી, ના થાય, લોકોના વિચારો જાણવા દો. એ કોકડું એમને એમ રહી ગયો. એટલે ક્ષમા છે એની લિમિટ છે. જરૂર એને અમુકને ક્ષમા મળવી જોઈએ, પણ અમુકને ના મળવી જોઈએ તો ના જ મળવી જોઈએ. એ ચર્ચા. પછી કરુણા આવે છે અને બુદ્ધનું ચિત્ર સામે આવે. ભગવાન કરુણામૂર્તિ છે, કરુણા સાગર છે.
હમણાં એક ભજન ગાયું, એટલું સરસ ભજન ગાયું, ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. આખા શરીરની રચના કરુણા જ કરુણા છે. તમને 2 કિડનીઓ આપેલી છે. આ ગાડીમાં જઈને જોજો, એક જ પેટ્રોલની ટાંકી છે, 2 ટાંકીઓ નથી, પણ આપણી પાસે 2 કિડનીઓ છે. એક ફેલ થાય તો તમે જીવી શકો. કોને ચિંતા હતી? આ કોના મગજમાં પ્લાન હતો? કોઈ વાર આની એક કિડની ફેલ થઈ જાય તો બીજી કિડનીથી જીવતો રહી શકે, એક આંખ ફેલ થઈ જાય તો બીજી આંખથી જોતો રહી શકે. એકદમ વ્યવસ્થાની અંદર નિરંતર કરુણા છે. અને જયારે વ્યક્તિમાં એક કરુણાનો ગુણ વિકસિત થાય તો બુદ્ધ થાય. બુદ્ધે આનંદને કહ્યું, દુઃખમ દુઃખમ સર્વમ. આ બધું દુઃખમય છે. ચારે તરફ લોકો જુઓ કેટલા દુઃખી થઈ રહ્યા છે. મહાવીર કરુણા મૂર્તિ છે. આ જે કરુણા છે એનો પ્રતિસ્પર્ધી જે દોષ છે એ હિંસા નથી. હિંસા નથી. મારી વાતને સમજવાનો પ્રયત્ન કરજો. તમારી કરુણા ચતુર્મુખી છે, 4 મુખ છે. કોઈને મરતા બચાવવા કરુણા, કોઈને રીબાતા બચાવવા બીજી કરુણા, કોઈને દુઃખી થતા બચાવવા એ ત્રીજી કરુણા. અને જયારે વ્યક્તિમાં એક કરુણાનો ગુણ વિકસિત થાય તો બુદ્ધ થાય. બુદ્ધે આનંદને કહ્યું, દુઃખમ દુઃખમ સર્વમ દુઃખ. આ બધું દુઃખમય છે. ચારે તરફ લોકો જુઓ કેટલા દુઃખી થઈ રહ્યા છે. મહાવીર કરુણા મૂર્તિ છે, બુદ્ધ કરુણા મૂર્તિ. પણ આ જે કરુણા છે એનો પ્રતિસ્પર્ધી જે દોષ છે એ હિંસા નથી. હિંસા નથી. મારી વાતને સમજવાનો પ્રયત્ન કરજો. તમારી કરુણા ચતુર્મુખી છે, 4 મુખ છે. કોઈને મરતા બચાવવા કરુણા, કોઈને રીબાતા બચાવવા બીજી કરુણા, કોઈને દુઃખી થતા બચાવવા એ ત્રીજી કરુણા, કોઈને સુખી કરવા માટે પ્રયત્ન કરવા એ ચોથી કરુણા. આપણા ત્યાં આટલા બધા કરુણા મૂર્તિઓ થયા, માનવતા કેમ ના પ્રાંગણી? માનવતા તો પેલા પર મધર ટેરેસા જેવા પશ્ચિમ વાળા લોકો, મિશનરી વાળા લઈ આવ્યા. કારણ શું છે? કારણનું મૂળ અહીંયા છે. આપણે મરતાને બચાવવાનું નામ કરુણા. કોઈ પણ પ્રાણીનો વધ ન થવો જોઈએ, હત્યા ન થવી જોઈએ. પ્રાણી માત્ર ને જીવવા દો, જીવો અને જીવવા દો. આ વાત સાચી છે. પણ રીબાવાનો પ્રશ્ન આવ્યો તો એના પ્રત્યે ઉપેક્ષા. મારા એક જૈન મુનિ મિત્ર છે, એકવાર અમે મળ્યા. મેં કહ્યું, જો હું 2-3 વાર અમેરિકા જઈ આવ્યો અને હું એમ કહી શકું કે અમેરિકામાં જેટલું પાપ થાય છે એથી વધુ પાપ ભારતમાં થાય છે. અને કે શું બોલો છો? હું સમજીને બોલું છું. તો કતલખાનું જોવાઈ ગયેલો. મારું પુસ્તક વાંચજો, મેં એનું વર્ણન લખ્યું છે. દુનિયાનું 2nd નંબરનું મોટું કતલખાનું. કોઈ સાધુ ના જાય, ઉલટીઓ કરે. મારે જોવું હતું. મેં તો પૂછ્યું છે કે મેં કહ્યું, ભાઈ આ તમારા નગરમાં કોઈ ખાસ વિશેષ વસ્તુ હોય તો મને કહો. મને કે દુનિયાનું 2જા નંબરનું કતલખાનું અહીંયા છે. આ અમારા નગરની વિશેષતા છે. મેં કહું ફોન કરો. એ અમારે એક પ્રિસ્ટ આવ્યા છે ને એમને જોવા આવવું છે. એને ફોન કર્યો. સામેથી જવાબ કે ઇન્ડિયાથી એક પ્રિસ્ટ આવ્યા છે ને એમને જોવું છે. તો કે વેલકમ, આવો. ટાઈમ આપ્યો, અમે તો ગયા. મોટું કોઈ 5 માઇલમાં ફેલાયેલો, એની ચર્ચા નથી કરવી મારે. ત્યાં હત્યાઓ થાય છે. અહીંયા આપણે હત્યાઓ નથી કરતા, પણ રીબાવીએ છીએ. અને રીબાવાનો કોઈ હદ નહીં. એટલી રીબા. કૂતરા રીબાય, ઉંદરડા રીબાય, બિલાડા રીબાય, માણસો રીબાય, ગાયો રીબાય. ચારે તરફ તમે જુઓ તો એક રીબાતું આખું, જાણે ચારે તરફ રીબામણી જ રીબા. ગાંધીજીએ અહીંયા સાબરમતી આશ્રમમાં એક વાછડાને મરાવી નખાયેલો, ઇન્જેક્શન અપાવી, અને હાહાકાર મચી. ગાંધીજીએ કહ્યું, મારી અહિંસાને વાંધો ના આવે એવી રીતે મેં આ કામ કર્યું છે. પણ મેં તમને કહ્યું ને, રૂઢી ચુસ્તતા છે એની બુદ્ધિની બારી ઉઘાડી નથી હોતી. ચુસ્તતાની સાથે જ બુદ્ધિની બારી બંધ થઈ જતી હોય છે. આ કોઈ હિસાબે આ જીવવાનો નતો. ડોક્ટરોને કહ્યું એને જીવાડો, એનો ઉપાય કરો, એનો ફલન કરો. કોઈ હિસાબે આ જીવી શકે એમ નથી. તો હવે એને 15 દિવસ, મહિના, 2 મહિના, 4 મહિના સુધી માત્ર રીબાવાનો જ હોય, અને એ હાથ પગ ઘસી ઘસીને જ રીબાવાનો હોય, તો એને બહેતર છે કે હું 2 મિનિટમાં એનો નિકાલ કરી દઉં. મને એમાં કઈ પાપ નથી લાગતું. પણ લોકોને આ વાત ઘેર નહીં બેસે. આ વાત પેલા દેશની. એ પણ કરુણા છે. વાછડાને જયારે ઇન્જેક્શન આપ્યું, કોઈ ક્રૂરતાથી નહીં, કોઈ દુશ્મન થઈને નહીં,
પણ કરુણાની દ્રષ્ટિએ આપ્યું કે આને આમાંથી છોડાવી દો. મારે તો એક બહુ મોટો વિશાળ વર્ગ ધાર્મિક રીતે રીબાય છે, સામાજિક રીતે રીબાય છે, આર્થિક રીતે રીબાય છે, રાજકીય રીતે રીબાય. સ્ત્રીઓ રીબાતી હતી સતી થવામાં, સતી થતી હતી. જે કેટલી સ્ત્રીઓ વિધવા થઈને રીબાય છે, ત્યક્તાઓ થઈને રીબાય છે. કોણે એ કામ કર્યું? ધર્મનું એક ક્ષેત્ર નહીં, અથવા હોય તો ઉલટું ક્ષેત્ર. એટલે એ રીબામણીમાંથી દૂર કરનારા કરુણા સાગરો પેદા થયા. અને કરુણા સાગરમાં ગાંધીજીએ ખરા, મહાત્મા ફૂલે ખરા, કરવે ખરા, દયાનંદ સરસ્વતીએ ખરા. આ બધા કેટલાય થયા. એમણે કહ્યું, અરે આ જુલમ ના કરો, આ ધર્મ નથી. પશુઓની હિંસા થતી હતી. નેમિનાથ જયારે પરણવા નીકળ્યા અને સેંકડો હજારો પશુઓને બાંધેલા જોયા અને અંદરથી કરુણા ઉત્પન્ન થઈ. કરુણા ઉત્પન્ન થઈ લગ્ન પડતું અને તીર્થંકર થઈ ગયા. મોટો પ્રશ્ન અહીંયા છે કે રીબામણી ઓછી થાય એનો કોઈ ઉપાય ખરો? આગળ તો આપણે અટકાવી દીધું કામ. આ દેશમાં એક પણ ગાય રીબાય નહીં, એક પણ પુરુષ રીબાય નહીં, એક પણ સ્ત્રી રીબાય નહીં, એક પણ અનાથ બાળક રીબાય નહીં. એ પણ કરુણા છે. અને અહીંથી માનવતા શરૂ થાય છે, અહીંથી માનવતા શરૂ થાય. અને એ માનવતાનો સંદેશો કરુણાનું આ બીજું મુખ છે. કોઈને પોલિયો થયો, કોઈના પગ વાંકા થઈ ગયા, આખી જિંદગી વાંકા પગ રાખશે. ધર્મગુરુ પાસે લઈ જાઓ, દોરડો કરી આપશે, તાવીજ કરી આપશે. માતાનો રથ ફરી વળ્યો છે એટલે આવું થઈ ગયું છે. અને કશું ના સૂજે તો પૂર્વના કર્મે આવું થયું છે. આ માણસે ગયા જન્મમાં કોઈના પગ વાંકા કરી નાખેલા એટલે આ જન્મે એના પગ વાંકા. આ અમારા સમાધાન. મને યાદ કે અમે મુંબઈમાં એક વિધવાઓના બહેનોના સંમેલનમાં ગયેલા. કહ્યું તો ખરું, પણ માઇક ઉપર જઈને એમણે જે પહેલું વાક્ય બોલ્યું ને, આમ તલવારના ઘા જેવું. સામે બધી વિધવાઓ જ બેઠેલી અને એમણે પહેલું વાક્ય આવ્યું બોલો. એમના વાક્ય, મારું વાક્ય નથી. રાંડો હરકી રહેજો એમ કે આ ગયા જન્મમાં પાપ કર્યા તો આ જન્મમાં વિધવાઓ થઈ. હવે આ જન્મમાં જો પાપ કરશો તો આવતા જન્મે ફરી પાછી. મેં કહ્યું આ માણસને ક્યાં માઇક ઉપર મોકલી દીધું, હવે એને પાછો ખેંચવો કેવી રીતે? અમારી પાસે આ સમાધાન હતા. આમાંથી કોઈ રીબામણીની કોઈ વાત દૂર કરવાનો પ્રશ્ન જ નથી. એક નવો સૂર્ય ઉગ્યો, ધર્મના આગળ એક નવો લેન્સ મૂકવામાં આવ્યો. આવો આપણે કરુણાના દ્વારા આ રીબામણીને ઓછી કરીએ. એના પગને સીધા કરી શકાય છે, આંખોને મોતિયો ઉતારીને દેખતી કરી શકાય છે, નવી કિડની આપી શકાય છે, માણસને લાંબુ જીવાડી શકાય છે. એક વિધવા થઈ હોય તો જેમ પુરુષને બીજી વાર પરણાવી શકાય છે, એમ વિધવાને પણ બીજી વાર પરણાવી શકાય છે. વ્યક્તાને પણ પરણાવી શકાય છે, એને ભણાવી શકાય છે, એને નોકરી અપાવી શકાય, પોતાના પગ ઉપર ઉભી રાખી શકાય છે. આ કરુણા છે. અને જેણે કોઈએ પણ આ કામ કર્યું, જે કોઈ ક્ષેત્રમાં, એ બધા કરુણા મૂર્તિ, બધા કરુણા મૂર્તિ હતા. એના પ્રત્યક્ષ પરિણામ આજે આપણે સુધી સમજુ છું ત્યાં સુધી નું કામ કરવા માટે કોઈના દુઃખ દૂર કરો. કરુણાનું એ કામ. આજની જરૂર છે, કોઈને કપડાની જરૂર, કોઈને ભણતરની જરૂર છે, કોઈને આશ્વાસનની જરૂર, હૂંફની જરૂર છે. છેલ્લી વાત કહી દઉં, ઘણો સમય લીધો. એ તમામ ગુણો છે, ગુણોનો રાજા છે એ પ્રેમ. એટલે રાગ નહીં. રાગનો પ્રતિ દુર્ગુણ દ્વેષ છે, પ્રેમનો પ્રતિ દુર્ગુણ છે જ નહીં. અને પ્રેમનો અર્થ છે એને સ્પ્રેડ જયારે વ્યાપક બનાવો. પહેલા તમને તમારા છોકરા ઉપર પ્રેમ હોય, તમારા પોતાના ભગવાન ઉપર પ્રેમ હોય. ભગવાન ઉપર હો, બીજાના ભગવાન ઉપર નહીં. મારા એક ઓળખીતા એવા સજ્જન છે કે તમે ગમે ત્યારે એમને ફોન કરો કે એ તમને ફોન કરો એટલે પહેલા જય સ્વામિનારાયણ બોલવાનું. અને જો તમે સામે જય સ્વામિનારાયણ બોલો તો જ આગળ વાત ચાલુ કરે, ને તો ફોન મૂકી દે નહીં. ઠેઠ અમેરિકાથી કરે. અમારે સામે એ બોલવું જ પડે. એને ભગવાન ઉપર પ્રેમ છે, પણ પોતાના ભગવાન ઉપર, બીજાના ભગવાન ઉપર. મારી ખાસિયત એવી છે કે કોઈ આવે ને હું જાણું કે આ જૈન આવ્યા છે તો હું પહેલા જ કહું જય જીનેન્દ્ર. એને આનંદ થાય, એને એમ થાય. મુસલમાન આવે તો સલામ આલેકુમ બોલું. મને ખાતરી છે કે મારા ભગવાનને કોઈ આબડછેડ થવાની. એ જીને એ છે ને માલિકે એ છે ને કૃષ્ણે એ છે ને રામે એ છે. સિયા રામમય સબ જગ જાની, કરઉં પ્રણામ જોરી જુગ પાની. અને કોઈ એવો ભેદ નથી. પણ તમને આ રાગ છે, ત્યારે પ્રેમ છે, એમાં કોઈના પ્રત્યે ઘૃણા નથી, નફરત નથી. માણસનું વ્યક્તિત્વ, ખાસ કરીને મહાત્માનું વ્યક્તિત્વ, કોઈના પ્રત્યે એની કેટલી ઘૃણા છે એના ઉપરથી આંકી શકાય. દારૂડિયા ઉપર ઘૃણા છે. અરે દારૂ પીને માણસ
ગટરમાં પડ્યો છે, એના ઉપર શું ઘૃણા, એના ઉપર તો કરુણા કરવા જેવી છે. અરે મહારાજ આ તો દારૂડિયો છે. અરે બરાબર છે, પણ એ દારૂ પીને કલાક 2 કલાક ગટરમાં પડ્યો છે. આપણે તો વગર દારૂ પીધે ક્યાં નથી એના જેવા પાગલ થઈ જતા. છાતી ઉપર હાથ મૂકીને પૂછી જુઓ તમારી જાતને. આપણને નિશો ચડી જતો હોય છે, ખુરશીનો નિશો ચડતો હોય છે, ફલાણો નિશો ચડતો હોય છે. એ તો બિચારે પીધો છે, હવે આ લત પડી ગઈ છે, એને છોડાવો, એના ઉપર દયા કરો. એના ઉપર મારા એક સજ્જન આવ્યા મને કે તમારી માટે 4 કેસેટો લાવ્યો છું, જીસસ ઓફ નાઝારેથ, લંડન થી. અને કેસેટમાં જીસસનું જીવન ચરિત્ર છે. બહુ સુંદર, બહુ સુંદર, એટલે બહુ સુંદર. પણ એમાંનું એક દ્રશ્ય મને અસર કરી ગયું. જીસસ છે એ જયારે એનો પ્રચારનું ક્ષેત્ર ચાલી રહ્યું છે, ધર્મગુરુઓનો વિરોધ ચાલી રહ્યો છે, ઉશ્કેરાટ ચાલી રહ્યો છે, ત્યારે એ સમયના કાયદા પ્રમાણે ગામની જે વેશ્યા છે, એટલે એક એવી સ્ત્રી, વેશ્યા નહીં પણ ભૂલ કરી બેઠેલી સ્ત્રી, એનાથી ભૂલ થઈ ગઈ. એ સ્ત્રી પુરુષ બંનેને આખું ગામ ભેગા થઈને પથરા મારવાના છે અને ધર્મગુરુઓ મંત્ર બોલવાના છે. બધા ધર્મગુરુઓ ઉભા છે ને મંત્રો બોલી રહ્યા છે અને બધા પોતાની ફાંટમાં પથરા ભરી ભરીને ઉભા છે. અને જેટલા પથરા વધારે મારશે એટલું પુણ્ય વધારે મળવાનું છે. અને આ સ્ત્રી છે ને એક તરફ પથરા ખાવા માટે દબાઈને એક દિવાલમાં લપાઈને બેઠેલી. જીસસ પહોંચી જાય છે. એનું વ્યક્તિત્વ, એની આંખો, એનો ચહેરો, એક પ્રતિભા, એક વ્યક્તિત્વ. લોકોને કહ્યું મારો પથ્થર. જરૂર મારવા જોઈએ, કારણ કે એને પાપ કર્યું. પણ એક શરત છે, આ પાપ તમારામાંથી જેણે ન કર્યું હોય એ પથ્થર મારે. અનુભવ છે કે જે પાપી લોકો હોય છે ને એ બહુ જલ્દી બીજાને દંડ દેવા તૈયાર થઈ જતા હોય. એનામાં ક્ષમાવૃત્તિ નથી હોતી. અને બધાના હાથ નીચે પડ્યા, બધાના હાથ નીચે પડ્યા. ધીરે 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 ટોળું આખું વિખરાઈ ગયું. પેલી સ્ત્રી તો જો દબાયેલી જ પડી છે, એને આમ ચહેરો કર્યો, ટોળું વિખરાઈ ગયું છે. એક દેવદૂત સામે ઉભેલો છે, એના ચરણોમાં પડીને રડી 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 તો ઢગલા બંધ. ધર્મગુરુઓ આવ્યા, આવીને કહે છે તને શરમ નથી આવતી? આ સ્ત્રી તારા પગમાં પડી છે ને તને અભડાવે છે. અને ત્યારે જીસસ એક જવાબ આપે છે, મેં તમારા મંદિરોમાં, તમારી વ્યાસપીઠો આગળ, તમારા પ્રવચનોમાં કેટલી વાર હાજરી આપી છે. આ સ્ત્રીની આંસુથી મારા પગમાં જેટલી નિર્મળતા આવી, હું પોતે જેટલો સાત્વિક થયો, નિર્મળ થયો, એટલો કદી પણ તમારે ત્યાં હું નિર્મળ નથી થઈ શક્યો. એ પોતે નિર્મળ થઈને મને નિર્મળ કર્યો. અરે પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. એટલે પ્રેમ છે એ જયારે સ્પ્રેડ થાય, વ્યાપક થાય, વિશ્વ વ્યાપક થાય, તો ગાંધીજીની પાસેથી આ જ શીખવાનું છે. એને અંગ્રેજો સામે લડાઈ કરી, પણ અંગ્રેજોને ગાળો ના દીધી. મુસલમાનો સામે લડ્યા, ધર્મગુરુઓ સામે લડ્યા, બ્રાહ્મણો સામે લડ્યા, બધાના સામે લડ્યા. નવાબો સામે, રાજાઓ સામે, જાગીરદારો સામે લડ્યા. કોઈને ગાળો ના દીધી. ગાળો દીધા વિના પણ લડાઈ કરી શકાય છે. પ્રેમ રાખીને પણ લડાઈ કરી શકાય છે. આખો દિવસ લડાઈ ચાલે અને સાંજ પડે એટલે અર્જુન છે એ ભીષ્મના પગ દાબવા જાય. આથી મોટું કોઈ ઉદાહરણ હોઈ શકે? સાંજ પડે એટલે એ જ અર્જુન બાણ ચલાવનારો સાંજે જઈને ભીષ્મના પગ દબાવે. આ પરાકાષ્ઠાનો છેલ્લો ઊંચામાં ઊંચો, અને એ જ કૃષ્ણ છે. કૃષ્ણ એ જ છે. એટલે આહલાદીની શક્તિ રાધા છે. ત્યારે અમદાવાદમાં એક એવા ટ્રસ્ટની જરૂર હતી જેને નખશીક કરુણાથી ઉભરાતું. અને કરુણા શા માટે? રીબાતા માણસોની રીબામણી દૂર કરવા માટે. માણસો રીબાઈ રહ્યા છે. હું તમને એક બીજી વાત કહીશ. મેં તમારો ઘણો સમય લીધો, પણ એક ખાસ વાત કહીશ. દબાયેલી પ્રજા, કચડાયેલી પ્રજા, એવા શબ્દો ના બોલશો. કેટલાક શબ્દો છે એ આપણે એના ગૂઢાર્થના ગંભીરાર્થ, એના ફલિતાર્થને સમજતા નથી હોતા. જ્યારે તમે એમ કહો છો કે દબાયેલી પ્રજા, ત્યારે એને દબાવનાર કોઈ છે. આપોઆપ તમે સ્વીકાર કરી લીધું કોઈ દબાવનાર છે. જ્યારે એમ કહો છો કે કચડાયેલી પ્રજા, તો એને કચડનારો કોઈ છે. ત્યારે પહેલું કામ છે કે દબાવનારાને દૂર કરો, એ કચડનારાને દૂર કરો. જેનો પગ વાંકો થઈ ગયેલો છે એ કોઈનો દબાવેલો નથી, એ કુદરતની વ્યવસ્થામાં એક અકસ્માત. જેને મોતિયો આવ્યો છે એ કચડાયેલી પ્રજા નથી. એ શાંતિભાઈને આવે, મને આવે, કોઈ બીજાને આવે ને ત્રીજાને આવે, પણ એ દુઃખી પ્રજા છે. નહીં, દુઃખીને દુઃખ દૂર કરવાનું. આપણે જયારે કહીએ છીએ કે આદિવાસી પ્રજા છે, તો આપણે જાણતા અજાણતા પણ સ્વીકારી લઈએ છીએ કે અમે બધા બહારથી આવેલા છીએ, અમે બધા ઇમિગ્રાન્ટ છીએ. સ્વીકારી લીધું, આ બધા આદિવાસીઓ છે ને અમે બધા ઇમિગ્રાન્ટ છીએ, એવું સ્વીકારી લીધું.
આવા શબ્દો ના વાપરવા જોઈએ. શબ્દો એવા વાપરવા જોઈએ કે જે શબ્દો એના ફલિતાર્થમાં કઈ વાંધો ઉભો ન કરે એવા. ચારે તરફ દુઃખ છે, આપણે એને મદદ કરવી. એક હાથથી મદદ લેવી છે ને બીજા હાથથી મદદ કરવી છે. આ દાતાઓને હું ધન્યવાદ આપું છું, જેમણે હજારો લાખો રૂપિયા મન મૂકીને કરુણા ટ્રસ્ટને આપ્યા. અને ડોક્ટરોને પણ ધન્યવાદ આપું છું કે જયારે ધીકતી કમાણી ચાલતી હોય અને ખાલી હાથ પકડવાના, નાડી પકડવાના જ લોકો 100 રૂપિયા લેતા હોય, ત્યારે તમે તમારો કિંમતી સમય અહીં આવી અને આ વેદનાની અંદર વિતાવતા હો, ત્યારે તમે એક તપ કરી રહ્યા છો. આ માનવતાનું તપ છે. અને આ કાર્યકર્તાઓ, જે ખરેખર તો કાર્યકર્તા જ ટ્રસ્ટ છે, કાર્યકર્તા જ સંસ્થા છે, એમને પણ હું ધન્યવાદ આપું છું કે આખી દુનિયા જયારે હાય પૈસો હાય પૈસો હાય પૈસો ચાલી રહ્યો છે, ત્યારે તમે પૈસા પાછળ ના પડી અને દુઃખોના પાછળ પડ્યા છો અને દુઃખોથી લોકોને મુક્ત કરવાનો પ્રયત્ન કરો છો. એટલે તમે એક ઉત્તમ માનવતાનું તપ કરી રહ્યા છો. સજ્જનો, આજે નવું કાર્યાલય આપણે ઉદ્ઘાટિત કર્યા, એ નિમિત્તે આપણે સૌ એકત્રિત થયા. તો અમદાવાદની જે કેટલીક સંસ્થાઓ પોતાનું ગૌરવ અનુભવી રહી છે, એમાંની આ એક સંસ્થા છે. બહુ ટૂંકા સમયમાં, બહુ થોડા સમયમાં એને બહુ મોટું કાઠું કાઢ્યું છે અને હજુ એ મોટું કાઠું કાઢવાની છે. અને એનું કાઠું જેટલું મોટું નીકળશે એટલી જ માનવતાની વધારે ને વધારે સેવા થશે, એની મને ખાતરી છે. પરમેશ્વર સૌનું ભલું કરે, સૌનું મંગળ કરે. આભાર, ધન્યવાદ, હરિ ઓમ.